વિમલ એમના પપ્પા બહુ મજાના હતા. અડકે નહીં રાજપાટ આરસા મહેલ જો, મોક્ષ માર્ગે જતા સુધી શીતળ વાયુ મહેલ જો. બોલ મટી. મોક્ષ માર્ગે જતા સુધી શીતળ વાયુ મહેલ જો. અક્રમિક સિદ્ધ દાદા લિફ્ટ સ્વયમેવ જો. અક્રમિક સિદ્ધ દાદા ઓટો લિફ્ટ સ્વયમેવ જો. મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ સત્પુરુષ નિરપેક્ષ જો. મૂર્તિમાન મોક્ષ સ્વરૂપ સત્પુરુષ નિરપેક્ષ જો. આ અમારું હૃદય છે તે પ્રત્યક્ષ ઉભેલ જો. કોણ છે ત્યાં છે? આ અમારું હૃદય છે તે પ્રત્યક્ષ ઉભેલ જો. પુણ્ય હોય કાચું તેને જ્ઞાની ઓળખાય નહીં. જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાટ સંકોરાય નહીં. હિંસત્વી મનુષ્યને દાદા ઓળખાય નહીં. હીન સત્વી મનુષ્યને દાદા ઓળખાય નહીં. જ્યોતિ સ્વરૂપ મળે છતાં વાટ સંકોરાય નહીં. અભિનિવેશી મતાંધોની ચોપડી ચવાઈ ગઈ. અભિનિવેશી મતાંધોની ચોપડી ચવાઈ ગઈ. અજ્ઞાને જો માથા ફોડ તાનાથી ભવાઈ થઈ. અજ્ઞાને જો માથા ફોડ તાનાથી ભવાઈ થઈ. વીતરાગ મળ્યા છતાં આડાઈ દંડાઈ નહીં. વીતરાગ મળ્યા છતાં આડાઈ દંડાઈ નહીં. છબિયું ને કંડારી મૂર્તિ અટકળે રૂંધાય અહીં. છબિયું ને કંડારી મૂર્તિ અટકળે રૂંધાય અહીં. છબિયું ને કંડારી મૂર્તિ અમૂર્ત રૂંધાય અહીં. જાતે અમે આવ્યા છીએ પૂર્વે આવદેલ જો.
જાતે અમે આવ્યા છીએ શ્રી કૃષ્ણએ વધેલ જો. કાઢી લેજો કામ હું છું. કાઢી લેજો કામ હું છું મૂળ મોક્ષ પહેલજો. સ્વયં રમણ સમંદરના કોયડાના ખેલજો. સપ્તર્ષિ સમંદરના કોયડાના ખેલજો. કોયડામાં ડૂબેલા ને મોઢે દિવેલજો. જય સચ્ચિદાનંદ. હે હા છે, બહુ સુંદર. શું છે એ ઉમેરેલું હશે. હા છેલ્લી લાઈન રહી ગઈ. સત્પુરુષનો બેટો થવો અતિશય દુર્લભ જો. સત્પુરુષનો ભેટો થવો અતિશય દુર્લભ જો. બેટો થયે ઓળખાણ પડવી મુશ્કેલ જો. બેટો થયે ઓળખાણ પડવી મુશ્કેલ જો. ઓળખાણ પડે કામ કાઢી લેવું કહેલજો. ઓળખાણ પડે કામ કાઢી લેવું કહેલજો. કામ કાઢી સાધો મળે કાયમી ઉકેલજો. કામ કાઢી સાધો મળે કાયમી ઉકેલજો. જય સચ્ચિદાનંદ. આવી ગયા છે કે બધા આવે છે? તમે ધ્યાન આપજો જેમને યોગ્ય હોય કે વાત કરવા જેવું લાગે છે. સિનિયર સિટીઝનના પ્રમુખ છે. સિનિયર સિટીઝન? બહુ સુંદર, બહુ સુંદર. આપનું શું નામ? બી આર ભટ્ટ. બી આર ભટ્ટ રિટાયર્ડ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ છે અહીંયા નેસ હાઈસ્કૂલ. એમ કે હા હા બરાબર સર. આપ અહીંયા શું મુકામ છે આપનો? ડાકોરમાં જ? બહુ સરસ, બહુ સરસ, બહુ સુંદર. આપણે ડાકોરના જે મુખ્ય આવ્યા હોય તો કહેજો, એટલે આ વાતો કરીએ. આપણે બે ચાર જગ્યા છે બેસાડી દે. હા, જેમને વાતો કરવાની ઈચ્છા હોય તે, જાણવાની ઈચ્છા હોય ખાસ કરીને તે. હા, રણછોડ રાયા છે, રણછોડ રાયા, રાજા રણછોડ. શું કહ્યું? ક્યાં છે? એ તો એમને ખુરશી પર બેસવા એમને કહ્યું છે મેં. ખુરશી એમને તકલીફ છે ને એટલે કહ્યું છે. ભટ્ટ સાહેબ બરાબર છે, પણ આપ પ્રશ્ન કરશો ને તો આનંદ આવશે જરાક. બસ સમજ્યા? હવે એ રણછોડ રાયા, રાજા રણછોડનું આપણે પદ બોલીએ છીએ. જે કૃષ્ણ ભગવાન આટલું અહીંયા 1000 વર્ષ આવું જૂનું આ તીર્થ, કેટલું? આ ગોમતી તલાવ એટલું જૂનું, પણ આજે એનો ઇતિહાસ એવો રહ્યો નથી કે આપણી પાસે છે. કંઈ હોય તો ખોરી કાઢો ને, ખોદીને ખણખોદ નહીં કરવાની, ખોદી કાઢવાનો. શાહ સાહેબ કેમ નથી કરતા તમે? આ ગોમતીજીનો ઇતિહાસ કાઢો. એવું લોકમુખે સંભળાય છે કે ભીમે ગદા મારી હતી, પાણીની જરૂર હતી, તેથી આ ગોમતી તળાવ બન્યું. એટલે કહેવા મતલબ શું છે કે મહાભારત કાળ વખતનું છે. કહેવાનો મતલબ આ છે 5000 વર્ષ પૂર્વ આટલું બધું. આ જગ્યા તીર્થ વગેરે એની મહત્તા આ રીતે છે.
આપ સમજ્યા? પરંતુ આપણી પાસે રેકોર્ડેડ હિસ્ટ્રી નથી અને એટલા માટે આપણે એનું જે સત્યપણું છે, ભૂમિ અને ભૂમિના મહત્ત્વનું, દ્રવ્યનું અને પછી એ પ્રમાણે આ ક્ષેત્રનું અને આપણે બધા જ કાળનું, કે મહાભારતનો કાળ એ એક જ સૂચવે છે કે આપણે કાયમના છીએ. શું કહે છે? અને આપણે કાયમના છીએ, આપણું કાયમનું ઓળખાણ પડી જાય એના માટે અહીંયા રણછોડ રાયા પાસે આવવું પડે, રાજા પાસે. રાજા પાસે જવું પડે ને ભાઈ, બીજું ક્યાં જાય તારે? રાજા કોણ કહેવાય? ગરીબ નવાજ એટલે શું? શાહ સાહેબ કહો તમે, તમે આપ કહો ભટ્ટ સાહેબ. ગરીબ નવાઝ, હા, તારી રાજા કહેવાય. ગરીબ નવાઝ એટલે કોણ? કે સબળાની નીચે કચડાયેલો, દબાયેલો, હા, એ ગરીબ. અને એના નવાજ, એના બાદશાહ. શાહ સાહેબ તમે છો કે નહીં? પૂછવું પડશે. આપ સમજ્યા કે નહીં? આપણા દિલમાં એ જ છે ને આપણે તો. ત્યાર પછી ખંખારીને તમે બોલાવ્યા છો, તમારો અવાજ ખુલશે તો ત્યાં આગળ આ સ્લેબ ઊંચી થશે થોડીક. એટલે એક આપણે રણછોડ રાયાનું કૃષ્ણ ભગવાનનું પદ બોલી લઈએ, પછી સત્સંગ ચાલુ કરીએ. કૃષ્ણ ભગવાન ઉવાચ મૂર્ત પ્રગટ પરમાત્મા મૂર્ત પ્રગટ પરમાત્મા જ્ઞાની સત્પુરુષ એ જ. બોલો. અમારો છે આત્મા માયાનું કુરુક્ષેત્ર મારાપણાનું કુરુક્ષેત્ર કશાયો જ કૌરવ અજ્ઞાન ધૃતરાષ્ટ્ર લેપિત નરકરૌરવ. આ માયાનું કુરુક્ષેત્ર કેમ કહ્યું? કે આખું વિશ્વ અને વિશ્વનું આ જે હોવાપણું અને બધી પરિસ્થિતિએ કરીને છે તે એ આપણે જે જોઈ રહ્યા છીએ આસપાસ અને આપણે પોતે પોતાના જીવનમાં, એમાં મુખ્ય એ મારાપણું જ આપણને એ રીતે રખાવે છે. મારાપણું, પણ મારાપણું એને પાછળથી પીઠબળ હોય નહીં, એના વગર એ કામ ના કરે મારાપણું. એટલે પીઠબળ કેવી રીતે હોય અને મારાપણું કામ કરે? ત્યાં આગળ સામ્રાજ્ય કોનું હોય? કે આ જેને ફાંસીનો માસનો લાગુ ના પડતો હોય તો લાગુ પડતો હોય ખોરી લાવવાને એને આપી દો ફાંસી, કે છે. હા, એનું રાજ ચાલે. કેમ હશે? એવું રાજ હતું અહીંયા, નહીં? એટલે ગુનો કોનો? એનું નાનું પડ્યો ગાળો એટલે, અને માપવાળા ગાળાને બોલાવી લાવવાનો સાહેબ. સાંભળે એને કહેજો, સાંભળતી જાય. અજ્ઞાન ધૃતરાષ્ટ્ર એટલે પછી રાજ કોનું ચાલે? અને અંધેરી નગરીમાં કાળીરાવનું રાજ ચાલતું હતું. તે કાળા પણ એ દેખાતું નહોતું સાહેબ. હા, કે એટલે તો આવું રાજ ચાલતું હતું બધું. થોડુંક જોવો આખું રાજ બેસી જાય. એટલે અજ્ઞાન ધૃતરાષ્ટ્ર એટલે આપણે જે નથી ત્યાં આગળ આપણે હોઈએ, એટલે કે બીજી ગાદી અને પચાવી દઈએ, એ ધૃતરાષ્ટ્ર કહેવાય. બીજાને જે યોગ્ય હતી ગાદી એ આપણે પચાવી પાડીએ એટલે ધૃતરાષ્ટ્ર, અને આપણે પતાય એટલે આપણા છોકરાને આપવાની. આપણે તો
લેપિત નરક રૌરવ એટલે લેપિત નરક રૌરવ છે અને છતાં પણ સમજાતું નથી. જ્યારે છેલ્લે છેલ્લે થાય ત્યારે બહુ પસ્તાવો કરે, પણ શું કામ બધું ઢોળાઈ ગયા પછી શું કરવાનું? ઢોળાઈ ગયા પછી ના શુદ્ધ આત્મા શ્રી કૃષ્ણ, શુદ્ધ ચિત્ત પાંડવ, રત્નત્રય ધર્મ ક્ષેત્ર, સ્વાયત્ત ગૌરવ. શ્રી કૃષ્ણ ભગવાને ગીતાજીમાં જ કહ્યું છે કે જે હું અંદરમાં છું તે જ તમે બધા છો, પરંતુ આપ કોઈને જગ્યાએ આગળ જગ્યા છે એક બે આવવું હોય તો પણ વાંધો નહીં, બે ચાલશે ને? બરાબર બેઠા છે બધા? એટલે અંદર જે હું છું કૃષ્ણ ભગવાને કહેલું ગીતાજીમાં, એનો મર્મ જ આ હતો. હું જે ગાયું તે અંદરના હું સ્વરૂપે ગાયેલું હતું. સુરેશજી, એમને વાસુદેવના હું સ્વરૂપે નહોતું ગાયું. વાસુદેવના હું તો જુદા જ હતા. વાસુદેવના હું છે એ જ સારથી થઈ શકે, બીજાનું ગજુ નહોતું સારથી તમારું અર્જુનનું. અને અર્જુન જેવા અર્જુન એને અંદરના હું કૃષ્ણ ભગવાન જોડે બહુ પ્રીતિ હતી અને સખાપણું હતું એમનું. શું કહ્યું? હા, એટલે પછી વૃંદાવનની બધી ગોપીઓ સખીપણું કરવા લાગી ભગવાન જોડે, અને ભગવાને એમને બહુ સરસ ઉત્તમ સખાપદ આપ્યું. સાહેબ આવું ના ના સાચું કહો છો? ગોપીઓ ભણેલી ગોપીઓ પાછી નહીં? કેટલું બધું ભણેલી હતી મિનલબેન? કેટલું ભણી હતી ગોપીઓ? કોલેજમાં નથી ગઈ? અરે ભગવાનને માટલામાં નાખીને વેચતી હતી. હે માટલામાં નાખી ભગવાનને વેચે, 14 લોકના દાંતને. સમજવા જેવું છે. આ આખું રૂપક છે, એટલું સુંદર રૂપક છે શાહ સાહેબ કે આ ભારતવાસી ભારતીય જીવો માટે, આપણે બધા માટે, આપણે ભારતીયો એટલે આપણે હિન્દુઓ ભારતીયો છે એવું કશું જ નહીં. અહીંયા ભરત ક્ષેત્રમાં રહે બધા ભારતીયો. શું કહ્યું? હા, અને ભરત ક્ષેત્ર બહુ વિશાળ છે, પણ એવા જ ભારતીયોમાં આજે જરા જુદા પડી જાય એટલે કંઈ એ જુદા પડી ગયા ના કહેવાય. એ તો ભરત ક્ષેત્રમાં મહાભારત અને આ રૌરવ નરક સ્વરૂપી બધું આખો સંહાર થયો. કેટલો વિશાળ, કેટલો સંહાર થયો જબરજસ્ત. એમાં એ જ સૂચવે છે અંદર અંદર જોડે હતા તોય જુદા પડ્યા કે નહીં? બસ કોને આવું છે ને ત્યાં જીવવું અને જીવી જવું એ કાળજીવાળું આપણા પોતાના હિતની વાત છે કે બીજાના હિતની? બીજાને આપણે ફાયદો કરીએ, પોતાને કરીએ. એટલે પોતાનું ફાયદો કરીએ, પોતાનું હિત થાય તો બીજાનું હિત સંભાળી શકીએ ને આપણે? હે બોલો ને? અને પોતાનું હિત ના હચવાય તો બીજાનું હિત સંભાળાય? તો બીજાનું અહિત તો સંભાળીએ ને આપણે. શું કરે તારે? શું આટલી બુદ્ધિનો આટલું ખબર ના પડે શાહ સાહેબ? બુદ્ધિને ક્યાં ખોટી કઈ સારી છે, પણ આ બુદ્ધિ રાખો ને. તમને તમારી બુદ્ધિ ઊંધી ચલાવશે, પરંતુ તમે વ્યવહારમાં બધે બુદ્ધિ રાખો ને આ પ્રમાણે. વંશરાજજી ખરું કે નહીં? આપણે જૈન હઈએ, વૈષ્ણવ હઈએ, શિવજી વાળા હઈએ, ગમે તેવા હઈએ, પણ બુદ્ધિ તો બધાની હરખી જ હોવી જોઈએ ને. તમે આરાધના આપણી ભલે ભગવાનની રહી જુદી, ભગવાન તો બધા જ આખા જગતમાં માને છે એક જ ભગવાન છે. એક એટલે શું કે ભગવાનની તોલે કોઈ આવી શકે નહીં, એટલે કે ભગવાનની બરોબરી કરે એવી સ્પર્ધા કરી શકે નહીં કોઈ. શું કહ્યું? ભગવાન તો બહુ ઈચ્છે કે મારી સ્પર્ધા કરી મારાથી આગળ નીકળે બહુ સારું. હું તો કૃષ્ણ ભગવાન એવું કહેતા હતા. એટલે ભક્તોના વત્સલ કહેવાયા. સમજાયું ને? પણ કેવા ભક્તો? કેવા ભક્તો? જિજ્ઞાસુ,
પરમ જિજ્ઞાસાવાળા, સમજાયું ને, અને દિલ્હી ભક્તિવાળા, એવું છે. એટલે શુદ્ધ આત્મા શ્રી કૃષ્ણ કૃષ્ણ હું કહ્યું તે આ રીતે ગયું છે કે હું જે અંદર છું તે જ તમારા બધામાં છું, અને એ જ તમે છો, અને એ જ તમારો ધર્મ છે. એટલે સ્વધર્મ એ રીતે કહી લો, પરંતુ વૈષ્ણવ સંપ્રદાયિક આપણી દૃષ્ટિથી આપણે વૈષ્ણવ ધર્મ આપણો સ્વધર્મ ગણ્યો અને બીજા ઇતર ધર્મ પરધર્મ ગણી ગયા. એ તો એક આ કાળના પ્રભાવમાં આવી સમજ આવી ગઈ. કાળના પ્રભાવમાં વાત શું કહી અને શું લેવાઈ ગઈ, આપ સમજ્યા ને? આ વસ્તુ આવી બને છે. શુદ્ધ ચિત્ત પાંડવ, અને હું સ્વરૂપ કૃષ્ણ ભગવાન કેવા કે શુદ્ધ ચિત્ત સચ્ચિદ આનંદ સ્વરૂપ, સતચિત આનંદ સ્વરૂપ. એ બહારના મુખારવિંદ અને બહારના એમાં ક્યારે પણ અસત ચિત્ત સ્વરૂપ રહ્યા જ નહોતા. અંદરમાં એટલા બધા સુંદર રીતે સતચિત આનંદ સ્વરૂપ હતા કે બહારના એમના આવા કેટલા આખા ભારતમાં કોઈનું પુણ્ય ના હોય એવા પુણ્યશાળી હતા જન્મથી તે છેલ્લે સુધી. ખરું નહીં સાહેબ? કહી દો, કોઈ પુણ્યશાળી આટલું હોય? કૃષ્ણ ભગવાન કેટલું પુણ્ય હતું જન્મ્યા કે છેલ્લે સુધી પાછા? મિની સમજો કે નહીં? જો માફ કરજો, હા, ના કહેવાય મિની? કોને મિની કહેવાય છે ખબર છે? મ્યાઉ મ્યાઉ કરે ને. રત્નત્રય ધર્મ ક્ષેત્ર કે છે. ધર્મ ક્ષેત્ર કયું? રત્નત્રય, કે હું છું અને હું છું એવી રીતે જે જીવી જઉં છું સચ્ચિદાનંદ સ્વરૂપે, અને એવો જીવી જયેલો હું આ વાસુદેવ સ્વરૂપે છું. એ આખું રત્નત્રય મારું, એ જીવતું રત્નત્રય આખું. રત્ન રાશિનું રત્ન હોય અને તમે ઈચ્છા કરો ને તમને હાજર કરે, એને રત્નત્રય કહે છે. આમ તો રત્ન ચિંતામણી કહેવાય છે, પણ રત્નત્રય, રત્નત્રય એટલે આદિ વ્યાધિ અને ઉપાધિમાંથી જે મુક્તિ અપાવે એવું અદ્ભુત ચમત્કારી રત્ન. અને ચમત્કારી રત્ન કેવું કે જીવતું પાછું જોઈએ, કે પેલો પથ્થરો છે, પથ્થરો તો ત્યાં ટુકડો થઈને રત્ન થયો, પણ એમાં જ્યારે સાથે હતું તૂટ્યા વગરનું ત્યારે જીવ હતો અંદર, એની જીવ હતો. હીરા કાઢવામાં જ પછી એમાં એ હોય છે. સમજાય છે? બહુ સમજવા જેવું છે સાહેબ. અને હીરો શું સૂચવે છે આપણને કે આપણે જીવનમાં ગમે તેવા કઠણ થઈ ગયેલા હોઈએ તો પણ ગમે તેવા કઠણ થઈ ગયેલામાં પણ આકાશ તત્વ રહેલું જ છે. આ લોકો ભલે બ્લેક હોલની બધી વાતો કરે, પરંતુ આકાશ તત્વ તો હોય જ. આકાશ તત્વ સિવાય બ્લેક હોલનું અસ્તિત્વ કેવી રીતે હોઈ શકે સાહેબ? અને આકાશમાં અસ્તિત્વ છે તો શું આકાર અંદર પેસી નથી શકતું? આકાર તો સર્વત્ર છે, સર્વત્ર છે. જેવી રીતે આત્મા અને આત્માનું સૂક્ષ્મત્વ, બ્રહ્મ ને બ્રહ્મનું સૂક્ષ્મત્વ વિજ્ઞાનીઓના પ્રયોગમાં કરવા છતાં પણ એને પકડવા કે એને આપણે જવા નથી દેવું, છતાં પણ એને કાચના એમાં બધા રાખે, છતાં જ્યારે સમય આવે છે ત્યારે એ કાચ ત્યાં આગળ કશું ના ચાલે. શું એ આત્માનું આખું ચેતનનું ચૈતન્ય એ આખું એનું ગાંઠતું નથી એવું નથી, પણ એની સૂક્ષ્મતા કેટલી બધી છે બતાવે છે સાહેબ. અને મનુષ્યોએ જાણેલી પોતાની સ્થૂળતાની કરીને બોક્સ ગમે તેવું કરે, સૂક્ષ્મતા. સમજાયું? હા, વેક્યુમ કરો, લાખ કરો તો કશું રહે નહીં તમારે. અને વેક્યુમ કરો કેટલા તમે શ્વાસ ચાલે એ જોઈ લેજો. સુરસ હશે જ મારા પર. જો લોકો આ તો વિજ્ઞાનના પ્રયોગ કરનારાઓ, ફોર્મ્યુલાઓ ખોરનારાઓ, 1 2 3 ગણનારાઓ. લો કરો તારે. ખોટું નથી કહેતા, તમને ખોટા છો એવું કેમ કહેવાય? પણ વ્યવહારથી તમે સાચા છો. તમે હાચા કેમ ન કહી શકાય? અને વ્યવહાર કેવો તો કે બે સિક્કાની બે બાજુ વાળો, એટલે એ રીતે સાચા. એક વખત સાચા કરો, બીજે સિક્કાની બીજી વાર તો ખોટાઈ પડો તમે. તો રાજા નાય પડે, રાણી પડે, શું થઈ જાય? હે? પણ લોકોને શું જોઈએ છે કે રાજા હોય તો હું જીતું અને રાણું હોય તો રાણી હોય તો તું હારું. આ મારી શરત.
રાણીવાળો કહે છે હા તમને શરત તમને આપવાની કહું કે અમે મને મંજૂર છે, પણ એ તો અંદર એમ જ જાણે કે રાણી મારી જ છે ને, ઉછારે ને રાણી પડે ને રાણી પડી તો હું જીત્યો, તો કે રાણી હોત તું સારું મેં કહ્યું હતું ને તને, તો મારી શરત ખાચી પડી. હવે તો આવું રહેવાનું મિનલ? ના ના સમજ્યા? આજના જગતના કળિયુગમાં આ લોકોનો આવો સ્વભાવ થઈ ગયો છે. શા સાહેબ સમજો? મારો કક્કો ખરો, બીજું કંઈ જાણું નહીં હું તો. એટલે રત્નત્રય ધર્મક્ષેત્ર, એને ધર્મક્ષેત્ર કહ્યું, અંદરના જીવનને ધર્મક્ષેત્ર કહ્યું. આ શરીરનું બહારથી જીવાતું શરીર એ તો છે જ, એ તો કુરુક્ષેત્ર રૂપે એનું બે સિક્કાની બે બાજુ કામ કરશે જ તમને, પણ એમાં હું અંદર છું તે ધર્મક્ષેત્ર. એટલે આપણું જીવન અંદરનું છે. એટલે તો રણછોડ રાયા કહ્યા ને, ઋણ છોડ. એટલે આ બહારના શરીરનું બે સિક્કાવાળું છે, એનો જે ભાર છે આખો બે બાજુનો, એ બધા ભારોથી છોડાવનારા. ઋણ એટલે ભાર કહેવાય, અને ભાર ઋણ એટલે દેવું પણ શબ્દ થાય છે, અને એટલે ભાર કહેવાય છે. દેવું હલકું હોય કેમ? શું કહે છે? જેમ દેવું હોય તો કે બધા આ તો બધું તમે શું કહો છો? સાહેબ દેવું ભારે હોય મહેતા સાહેબ? આવું છે. એવું છે કે દેવું હલકું ક્યારે થાય કે દરઅસલ લેવાના સ્વભાવ વગરના હોય, કેવર દેવાના સ્વભાવવાળા, તારે હલકું કહેવાય. કેવળ દેવાના સ્વભાવવાળા, કેવળ, અને કિંચિત માત્ર લેવાનું હોય જ નહીં એમને, તારે હલકા કહેવાય. એ હલકું દેવું કહેવાય. આ શરીર છેલ્લે ઘડીએ આટલું હલકું થઈ જાય છે એમ કહેવા માગે છે. શું કહ્યું બોલ? કેવી રીતે કા રત્નત્રય રૂપી જય સચ્ચિદાનંદ સ્વરૂપે આપણું જીવન જાય ત્યારે એ હવે બધું સમજી લેવાનું તમારે. એ અંદરથી થાય છે બધું. એટલે બહારના શરીરમાં કશું આવવાનું નથી, પણ અંદર તો બસ થાય છે જ. આ જે પાંચ પાંડવો, અર્જુન, આટલું બધું યુદ્ધ, વિનાશકારી યુદ્ધ બધામાં હતા, પણ અંતરથી એ કૃષ્ણ ભગવાન જોડે જોડેલા હતા, એની કિંમત હતી. સમજાયું ને? અને એટલા માટે એમને પસ્તાવો, યથાર્થ પસ્તાવો થાય છે. અને યથાર્થ પસ્તાવો પછી છેવટે પરિણમીને હિમાલયમાં જાય ને આ બધું જુઓ તો ખરા. ખરું કે નહીં પણ સાહેબ? કૃષ્ણ અને માનવ સંબંધો વાંચ્યું છે? અરે શું સાહેબ તમે અહીંયા વાંચો ને, શું ડાકોરમાં રહો છો તો? હે માધવ ક્યાંય નથી જોયું? હે મધુવનમાં એ બહુ સુંદર વર્ણન કર્યું છે હરીન્દ્ર દવે. એટલું સુંદર કર્યું છે, માધવ ક્યાંય નથી. હે અને છેલ્લે પછી વીણા, મારી વીણામાં નારાયણ નારાયણ નારદજીની. શા સાહેબ ખરું કે નહીં? યુધિષ્ઠિર ધર્મી વર્તન સંગ વિવેક વર્તન સંગ વિવેક એક ક્ષણની કુસંગે થયો કેવો અતિરેક. યુધિષ્ઠિર ધર્મી, વર્તન સંગ વિવેકવાળા સંપૂર્ણ હતા, છતાં કુસંગ એક ક્ષણમાં એક સ્પર્શ જ કરે છે. અને ક્ષત્રિયપણું, જે ઉમદા ક્ષત્રિયપણું છે, ઉમદા, એમાં ક્ષત્રિયત્વ પેસી જાય છે અંદર. નહીં અમે ના જઈએ, અમને લલકાર્યા એટલે તો અમારે રમવું જ પડે. અમે તો આ વાત શા સાહેબ બે બાજુનું વસમું છે આ તો, નહીં? તે બેસી ગયા, પણ ચાર ભાઈઓની સંમતિ, ભાઈઓ બધા સંમત હતા ના કે છે. તમે શું કહો છો શાહ સાહેબ? શું કહો છો? બોલો. પણ બધાનું વડીલ હતા ને? હા હા માનવું પડ્યું. તે બધા કમને બેઠા ચારે ભાઈઓ. એ વેચાઈ ગયા એક એક, ત્યારે પોતાની સંમતિથી વેચાયા. હા તો એ બધું ચાલી ગયું, પણ પેલી દ્રૌપદી વેચાઈ તે સંમતિથી વેચાઈ ગઈ ને.
દ્રૌપદી હારી ગઈ તો શું થાય? સંમતિ આપી હતી પેલી આ કે છે મુનિનલ, તું જાણે છે? તું શું કે? હું તારે બોલું સાહેબ, સોનલ આ તો પરદેશમાં રહીને બધું આવું થઈ ગયું, પરદેશી થઈ જવાનું. આવું છે. દ્રૌપદીની સંમતિ નથી એટલે તેને બળવો પોકાળ્યો. બળવો કેવો કે અહિંસક બળવો. તારે દ્રૌપદી કહેવાતી હતી, અહિંસક બળવો કહેવાય છે. એને બળવો શબ્દ વપરાય નહીં પણ કહેવું પડે છે, કારણ કે ભરી સ્વભાવમાં બધા વડીલો સાથે આટલું એક વહેણ કરવું કોઈની તાકાત નથી, કોઈ તાકાત નથી. અને 5 ભાઈઓ 4 ભાઈઓમાંથી કોઈ બોલી ના શક્યું, બધા સમર્થ બધા બેઠા હતા. જુઓ સાહેબ, સાહેબ આ શું થાય છે સમજજો. બોલવું એ બોલવું એ સિંગલ ગુનો છે, ના બોલવું એ ડબલ ગુનો છે. આ દાદાનું અદ્ભુત ગંભીર પરમાર્થયુક્ત સૂત્ર જો આપણા જીવનમાં પકડાય તો કામ થઈ જશે, કલ્યાણ થઈ જશે. આપણે પોતે પોતાના જીવનમાં કેવા રહ્યા જોઈ લેજો. બોલવું એ સિંગલ ગુનો છે. શું કહ્યું? એટલે વ્યવહારને નિશ્ચય માનવું એ સિંગલ ગુનો છે. કારણ કે બોલ્યો ને, બોલ્યો એટલે પછી ખલાસ થઈ ગયું. પર છે પાણી એને બોલ્યો પાછું કે છે હું, એટલે સિંગલ ગુનો થઈ જ ગયો તે વખતે. હવે બોલવું ક્યારે ને ક્યાં સમજણ પડી ગઈ કે નહીં? અને ના બોલવું એ ડબલ ગુનો છે. પાછા દાદા તો આવું કૃષ્ણ ભગવાન જેવા બે ધારું કરે છે. આ તો બે ધારી સમજણ જ ના પડે, એ કઈ બાજુ રહેવા જ ના દે આપણને. તો જીભ શું પછી આ જીભ શાના માટે તું કઈ? કરેક્ટ છે, કરેક્ટ છે. ના બોલવું એટલે સહન કરવું નહીં, પરંતુ જ્યાં સિદ્ધાંત હણાતો હોય અંતરના જીવનનો ત્યાં આગળ બોલવું, પણ અહિંસક ભાવે બોલવું એમ કે છે. એટલે ના બોલવું એ ડબલ ગુનો છે. એ હિંસક, એમાં હિંસા હોય જ, એ અંદર છુપી હિંસા છે. અંદર એમને લડવું નહોતું તો લડવું જ પડ્યું ને, છુપી હિંસા જ છે. શું કરે? અને આખા યુદ્ધમાં તમે જુઓ છો એમની સ્થિતિ કેવી છે. સુરેશ બહુ સમજવા જેવું છે, મજાનું છે. અને એક ક્ષણિક કુસંગે થયો કેવો અતિરેક, કેટલો ગજબ થઈ ગયો. વ્યતિરેક ગુણમાં દુર્યોધન એકાકાર, કપટ લાખા ગૃહે, પાંડવને હાહાકાર. દુર્યોધન એનો અંદરનો હું બોલ્યો ખરો કે હું બહુ જાણું છું ધર્મને અંદરના ને બહારના બેવને, પરંતુ આ મારાથી નથી, મારે નથી લડવું ને મારું વેરે નથી કરવું તો મારે થઈ કેમ જાય છે? કોણ કરાવે છે? એવું એ કહેવા જતો હતો. તો કૃષ્ણ ભગવાન બધું એને આગળથી સમજીને બેઠા હતા. ત્યારે એને જ્ઞાની કહેવાય, પણ એને રોકે નહીં ભાઈ તું સમજી બેઠો, તું અહીંયા આવીશ ને એવું કહે નહીં પાછા. બધું જેમ છે તેમ. કોઈ દિવસે કૃષ્ણ ભગવાનના આખા જીવનમાં એક શ્વાસ એવો નહોતો કે નંદો ભણ્યો હોય એમને વ્યવહારમાં કોઈને માટે પણ. શિશુપાલને એમને નંદો ના કહ્યો. જુઓ, સમજો છો? આ આજના કાળમાં બહુ સમજવા જેવું છે. એટલે કહું છું તમને લોકોને, તમને એટલે હું આવી ગયો હા પહેલો નંબરનો. હા, એને પહેલો રાખું છું હંમેશા. એટલે જોડે જોડે રહેવાનું મજા આવે છે ને. સાહેબ એની સાથે રહીને અને આનંદ નીકળે ખુલે સાહેબ. એમ નથી આવતો. બહુ શીખવે છે. આપણું જ મન વચન કાયા આપણને એટલું બધું સુંદર આપણને શિક્ષા આપે છે, બોધ આપે છે. અદ્ભુત છે. પોતાના જ મન વચન કાયા. આમ ગંભીર કેમ થઈ જાય તું? સાંભળે કે નહીં? ગમે કે નહીં? હા. વ્યતિરેક ગુણમાં દુર્યોધન એકાકાર, એટલે પોતે જે નથી ત્યાં તે હું દુર્યોધન. એટલા માટે આ સમસ્યા હતી, એની પ્રશ્ન હતો.
પરંતુ પ્રશ્ન કૃષ્ણ ભગવાન જો એની સમસ્યાનું કહી દે રહસ્ય તો વધારે બગડે. આપ સમજ્યા કે નહીં? એટલે કૃષ્ણ ભગવાન મૌન રહ્યા ત્યાં આગળ. હા તો ભાઈ, કારણ કે કૃષ્ણ ભગવાન તો બહુ લઘુત્તમ પુરુષ ક્યારે પણ થાય નહીં, કોઈ જગ્યાએ ના થાય. વ્યવહારમાં ગમે તેવું એમને અંદરથી હલાવાયું જેવું આ તો એ હાલે નહીં. લઘુત્તમ પુરુષ એટલે વ્યવહારમાં લઘુત્તમતાવાળા અને નિશ્ચયમાં નિશંકપણે નિશ્ચયતાવાળા, સંપૂર્ણ લઘુત્તમ પુરુષ. ત્યારે એ લઘુત્તમ જે વ્યવહારમાં પામ્યા છે તે જ પુરુષ હોય, બીજા ના પુરુષ હોઈ શકે. પુરુષ એટલે પુરુષ સ્વભાવ. શું કહ્યું? એ શિવજી આટલા છતાં વ્યવહારમાં જ્યારે જે વ્યવહાર આવે તેવી રીતે, પરંતુ આપણે સંસારમાં છીએ એટલે આપણે શિવજીને આજે રુદ્ર સ્વરૂપે સમજ્યા છીએ. રુદ્રનો અર્થ, સાચો અર્થ તો કલ્યાણકારી છે. હા, રુદ્રનો સાચો અર્થ. હા, રુદ્રનો સાચો અર્થ એટલે આપણા અંતરમાં આપણા અહિતનું કશું જ ના થવા દે એવા આપણે પોતે અંતરમાં. હા, એ તમે બહુ સારું વાત કરી એમને. પણ રુદ્ર બહુ ઊંચો શબ્દ છે એ તો. પણ આપણે સંસારમાં અને ભક્તિમાં આ બધામાં શિવજીને આવી રીતે ઓળખાઈ ગયા કે રૌદ્ર સ્વભાવવાળા એટલે તો એમનો ક્રોધ તો જબરજસ્ત હોય. એવું નથી. આપ સમજ્યા? બહુ કરુણાશીલ હોય. શિવજીનું જેવું કરુણાશીલ સ્વરૂપ તો ક્યાંથી જોવા મળે તમને સાહેબ? હે, કરુણાશીલ અને પરમ કરુણાશીલ પાછું એ શિવ સ્વરૂપ કહેવાય. શું કહ્યું? પરમ કરુણા સ્વરૂપ. પરમ કરુણા સ્વરૂપ દયાવાળું ના હોય, પણ આપણે સમજાય નહીં ને આપણે આ શબ્દોની મારામારીમાં આપણે ઘણી વખત આપણે સાચી સમજ પ્રાપ્ત થવાની હોય ત્યાં બફાઈ જાય કેસ બધો. એવું થાય છે. એટલે કપટ લાગા ગુરુ. આવું થયું દુર્યોધને, પોતે નથી ને એવું માન્યું એટલે કપટ પછી સામ્રાજ્ય કર્યા જ કરે. કપટ એટલે જે પોતે નથી એવું માનવાનો પડદો. આડી ત્રાટી કપટકી તાસે દિશત નાઈ કે છે ને કબીરજી. તો કબીરજી હતા બંનેના વાલા, પણ કેટલું સારું એ કે વિકાસ કેવો. જો એમનો જન્મ કેટલો પુણ્યશાળી રીતે થયેલો, જોયું ને બધું કેવું. કબીરજી પાંડવને હાહાકાર કરાવી નખાયો, પણ પાંડવોને હાહાકાર સચ્ચિદાનંદ સ્વરૂપે નીકળી ગયા. જુઓ ને, એ થયું ને. કારણ કે સત્પુરુષ જ્ઞાની પુરુષનું રક્ષણ છે ત્યાં. એ પોતે હાજર ના હોય, રક્ષણ આપવા માટે હાજરીની જરૂર નથી, સ્થૂળ હાજરીની જરૂર જ નથી. એ બધી સૂક્ષ્મ હાજરી હોય છે. આદળા જાણનાર એકાકાર, બેજ મેણ ક્ષેત્રાકાર, સર્વનાશ મંડાણ. આમ તો મહાભારતનું બીજ તો શાંતનુ મહારાજાના વખતે જ પડી ગયેલું, પરંતુ આ રૂપક સ્વરૂપે બીજ થવા માટેનું અહીં આગળ મંડાણ અહીંયા થયું આ બે શબ્દો ઉપર. અને જે ત્યાં આગળ દુર્યોધન એનો નક્કી કે હવે તો કંઈ જ નહીં, એટલે વેરભાવ જાગે જાય છે ને એમ કે નહીં, હવે તો તમારું બહુ સારું બધું સત્ય ખલાસ કરી નાખવું કહે છે. આ અટલ જાગૃત જ્ઞાનીની થાય ઘણી કસોટી, અનાચારે ઉપેક્ષા, ભીષ્મ બાણે સૈયાદી, ભીષ્મ બાણે શય્યાદી,
જ્ઞાની જાગૃત હોય ત્યારે બાહ્ય શરીરે કરીને બાહ્ય શરીરના સારા જીવનમાં જે બે બાજુનું છે, સિક્કાની બે બાજુ જેવું જીવન, એમાં ક્યારે કયું આવશે એનું કોઈ નિશ્ચિતપણું નથી. ગમે તેવા ભવિષ્યવાણી કહેનારાઓને કહેવા જાય ને એનાથી કાળજી રાખે તો થાય એવી નથી. ખ્યાલ આવ્યો? એટલે બનવા કાળે આપણે આમાં કહેવામાં આવે છે, બાંધે બારે કહે છે, આપણે સમજતા તો નથી એનો પરમાર્થ અને ગંભીરતાર્થ, છતાં પણ આ ગમવું ના ગમવું, રાગ દ્વેષ ક્રોધ ને બધું અંદર થાય, બધું એ કોઈ એના કાળે આવે છે, એનો પોતાનો કાર નથી. એ આપણો અંદર કાર વણાઈ ગયેલો એ અંદર આવે છે. એટલે આપણે અંદર હોવાપણું એ ન હોતા, આપણે ના હોવાપણું ત્યાં હતા, એ આપણે વણાઈ ગયા હતા કાળથી. અને કાળથી એવા સુંદર વણાઈ ગયા હતા કે વિજ્ઞાન સ્વરૂપે. કેવી રીતે? વિજ્ઞાન સ્વરૂપે. એટલે એ શ્વાસે શ્વાસે જેમ જેમ એ કાળથી વણાતું ગયેલું હોય અને વણાતું ગયેલું એમાં ચીકણા ભાગનું થઈ ગયેલું હોય કે જેને ફરતી ભોગવવું જ પડે, પોતાનું જ કરેલું પોતે ભોગવવું પડે, એના માટે જન્મવું જ પડે, છૂટકો જ નહીં. આ જન્મ આપણને જે પ્રાપ્ત થાય છે તે આપણા ચીકણાપણાના આગળના કરેલા કર્મોના કર્મફળ સ્વરૂપ છે આખું. અને કર્મફળ સ્વરૂપ જન્મ એ ભોગવટવા માટેનો છે કરેલાપણાનો. હા, ખરી વાત છે. આ બરોબર ને સાહેબ? હા, કરેલા પણ કર્યા વગર કશું ભોગવાનું હોય નહીં. તો આપણે અત્યારે આ જન્મમાં આ શરીરથી જે થાય એને કરવાનું સમજીએ છીએ. આ મોટી કેટલી ગંભીર ભૂલ થઈ જાય છે આપણી. જે શરીરરૂપી જીવન આખું ફળ સ્વરૂપ ભોગવાય છે ને ભોગવાતું જીવાતું જાય છે, તો સુખ હોય તો સુખે ભોગવી લે છે. એમાં કોઈને સહિયારું રાખતો નથી કશું એમાં તો. અને દુઃખમાં બધું સહિયાર પણ ઈચ્છે છે, કરો કે લઈ લે મારું બધું દુઃખ, કોઈ કહે છે બધી વાત. હા, સહિયારું તો ઠીક છે કે ભાઈ આ વહેંચી લઈએ. હા, સહીપણીઓ બધી, હે સહીપણીઓ હોય કે નહીં? સખી અમારે ના હોય. હા, કે બધા સખા કહેવાય. હે, જાગ્રત જ્ઞાની થાય ઘણી કસોટી. અનાચારે ઉપેક્ષા. ભીષ્મ પિતામહ, ઓ સત્યવતી દેવીજીના અદ્ભુત, એમના જેવું બ્રહ્મચર્ય આજે ના હોય એવું અદ્ભુત. એવા ભીષ્મ પિતામહ અદ્ભુત, અને બધાની હાજરીમાં ભરહાજરીમાં પિતામહ હતા. એમનું એક વચન કોઈ ઉથામી ના શકે, છતાં એ સમજી ગયા હતા કે હવે મારું હું ઉથામીને એવું છે, છતાં મને હું રહ્યો નથી. આવે અત્યારે વાતાવરણ એવું થઈ ગયું, દૂષિત થઈ ગયેલું છે, પોલ્યુટેડ થઈ ગયેલું છે કે છે. શું સાહેબ? તો શું કરે પછી? ભલા કોઈનું ના ચાલે. પરંતુ એમને ઉપેક્ષા તો કરી, શબ્દનું વેણ નીકળવું જોઈતું હતું. ભલે માને કે ના માને કોઈ, પણ ઉપેક્ષા થઈ જ ગઈ. આ ઉપેક્ષા કેટલું ભયંકર પરિણામ લાવે છે બતાવે છે આ ઉપેક્ષા. હે, હા, ઉપેક્ષા, ના બોલવાના ડબલ ગુણ થયા. અને એના માટે એમને આવું પુણ્યશાળી મરણ આવ્યું. કેવું? પણ એમની ઈચ્છા મૃત્યુ એમની પાસે એમના હાથમાં હતું, એવા સબળ હતા એ, એટલા બધા હતા. અને કૃષ્ણ ભગવાને ભગવાન તરીકે એમને સ્વીકારેલા, હૃદયથી સ્વીકારેલા જ્ઞાની તરીકે. છતાં પણ એ બાણ સૈયા પર સૂતા છે, કેટલી વેદના છે, છતાં એ વેદના એ સહે છે કેવી રીતે? કે એક જ કે આ દક્ષિણાયનમાં મારું જવું ઠીક નથી, એટલે આવું જ. અને ઉત્તર અયન તારે જે કે હવે આવી ગયું છે, હવે તું મને ત્યાં સુધી તરસ એ હતી તે તરસ છુપાઈ ગઈ બધી, જોયું? અને તારે અર્જુન હતો ને જોયું તો ભાઈ હવે તું મારી તૃષા છુપાવ, એટલે દેહની તૃષા. કેટલા વખતથી એટલા તે કૃષ્ણ જો આપણે જોઈએ છે કે અર્જુન તીર છોડે છે, ધરતીમાંથી જળ પ્રવાહ છૂટે છે અને સીધો જ. પરંતુ એ સમય હતો, અને એ સમયે એવું વિજ્ઞાન પણ હતું શાહ સાહેબ, કે વિજ્ઞાનને કારણે વિદ્યા બળે કરીને જે માનસિક સ્તરની વિદ્યાઓ હતી, જેને મેટાફિઝિકલ કહે છે ભટ્ટ સાહેબ, એ વિદ્યાઓ બધું
બધું થઈ હતું, એમાં ચમત્કાર કોઈ નહોતો, પરંતુ આપણને ભગવાન અને ભગવાનની વાતોમાં અને એમાં થોડો ડર રહે બધાને, કોઈને પણ પ્રકારે ડરથી જીવે, એના કારણે આ બધું આવી રીતે કથાનકોમાં આવી ગયું છે. સાહેબ કથાનકો, અને કથાનકો તો હોવી જ ઘટે, કારણ કે સંસાર બહુ વિશાળ છે. બાળ અને બાળપણથી માંડીને મોટા થઈએ ત્યાં સુધી એ બાળપોથી સાથે જ આપણે જીવવું પડે છે. અને સંસાર કયો, બાળપોથી જ ભણ્યા કરવાની. 80 વર્ષના થયો તો બાળપોથી ભણે, 50 વર્ષનો થયો તો એ, 25 વર્ષનો તો એ બાળપોથી. નાનો બાળકો તો બાળક છે તો બાળપોથી ભણે વાત જુદી છે, પણ બાળપોથી જ ભણ્યા કરવાની. કેમ આમ જોયા છે? ખોટું કહું છું? લે ખોટું થતું હોય ત્યારે, ખોટું થતું હોય ત્યારે, મુગા રેવું તેજ ભૂલ, મુગા રેવું તેજ ભૂલ, ના બોલવું તેજ ભૂલ. કેવું અદ્ભુત છે આ! નબળાનું રક્ષણ ના કર્યું, ક્ષાત્ર ધર્મે ખપે શૂર, એને શૂર કહેવાય, એ શૂરવીરતા કહેવાય. ક્ષાત્ર ધર્મ, તે ખરો ક્ષાત્ર ધર્મ આ છે સાહેબ. એની ઉત્તમ ઉમદાપણું સાહેબ એ વિશ્વમાં ક્યાં જોવા ના મળે. બહુ અદ્ભુત હોય છે. આવરેલા ભગવાન જ્ઞાનની સુષુપ્તિમહી, પેલું સ્વભાવવાળું ઉર્ધ્વગામી કૃષ્ણ ભગવાનનું વાલું ઉપર આવે અને ગાયના, અસલ ગાયની, ગૌ માતાની દૂધની દહીંની છાશમાંથી એમાંથી બનેલું હોય, એટલે એ ભારે ના હોય કોઈ દાડો સાહેબ. કૃષ્ણ ભગવાન અમથા આરોગતા નહોતા, સમજવા જેવું છે. એટલે આપણે આરોગવું તે જ આરોગવા જેવું છે. ગાયના દૂધનું એમાંથી એ માખણ બહુ લાઇટ હોય છે. મને થોડા જ દિવસોથી અનુભવ થયા કર્યો છે, અમારા બિપિનભાઈ કરાયો છે. બહુ સરસ હોય છે, એકદમ લાઇટ હોય છે. અને આપણે જુઓ આ બનાવેલું, આપણું આજના વિજ્ઞાનોને બનાવેલું માખણને એની હાલત જોજો તમે. ભાલું જ લાગશે, પણ અંદર જો તમારે રમખાણ કરી નાખશે જોજો તમે. આ ગાયના દૂધનું માખણ એટલું નહીં કરે. બહુ સમજવા જેવું છે. આવરેલા ભગવાન જ્ઞાનની સુષુપ્તિમહી, સર્વદેહે આવરેલું, નવનીત છાશમહી, યુગે યુગે સંભવામી, મૂર્તામૂર્ત જ્ઞાનાકાર, દુષ્ટતા નિવારવાને, પ્રગટ ધર્મ ચક્રધાર. કોઈનું માથું બાથું ના કાપે, પણ એના ઊંધી સમજણને છતી કરી આપે. એ સુદર્શન ચક્ર કહેવાય. શું કહ્યું? છતી કરી આપે. એ કરવા ના જાય, એ સુદર્શન ચક્રનો સ્વભાવ છે. એટલે આપણું જીવન એવા સુદર્શન ચક્ર સ્વરૂપે ગયેલું હોય. એટલે આપણું જીવન પોતે જ એવું સુદર્શન ચક્ર સ્વરૂપ હોય. ત્યાં આગળ ધર્મની ધ્વજા આગળ નાગર હોય. અને
પવનપુત્ર બહુ સુંદર હોય. પવનપુત્ર તો મુક્તિ પામી ગયા છે એવું જાણો છો ને. આપણે ભલે ભજીએ એમને હનુમાનજી તરીકે, સિદ્ધ છે એ સિદ્ધ છે અત્યારે, એ સિદ્ધ છે. પરંતુ એ સિદ્ધ છે છતાં સિદ્ધ ભગવંતો થયેલા એમના પણ આજે એ પવનપુત્ર હતા ને, બધા કલ્યાણકારી ભાવે હતા ને, એટલે ત્યાં પણ એમના પણ રક્ષક દેવો દેવીઓ છે જ. સાહેબ ખ્યાલ આવ્યો? વિતરાગ શાસન દેવ દિવ્ય જુદા અને નિષ્પક્ષપાતી શાસન દેવ દિવ્ય જુદા. રસિકભાઈ સમજો. વિતરાગ શાસન દેવ દેવીઓ, અસલ દરઅસલ વિતરાગો જે સિદ્ધ ભગવંતો થયા હોય તે, અને નિષ્પક્ષપાતી શાસન દેવ દેવીઓ જે નિષ્પક્ષપાતીપણે જે વિતરાગતા પોતાના દેહ સાધને કરીને ઢૂંઢતા. સમજાયું? અને એમાં પ્રવેશેલા હોય પણ એ વિરલ હોઈ શકે છે. રામ એ બધું આવું છે. લક્ષ્મણજીને હજુ વાર છે, થોડી વાર છે, વધારે નથી. આવું બધું છે પણ આપણે જાણતા નથી. લક્ષ્મણજી વાર છે એ તો અમારે વ્યવહારથી કહેવું પડે છે, ખરી રીતે બોલાય નહીં અમારાથી. નારાયણ ને વાસુદેવ માટે ના બોલી શકાય. કોઈ દિવસ બોલાય નહીં. અને આપણે અક્રમને અગત દાદાનું વિજ્ઞાન એમાંથી એવું ના સમજી બેસીએ કે આમ કે તેમ જેવું કોઈ દિવસ ના સમજો. બહુ સમજો. 63 સલાકા પુરુષ એ બધા જ એવા છે કે તમારા માટે એક અક્ષરે બોલાય નહીં. હા, 63 સલાકા પુરુષ એટલે 24 તીર્થંકર ભગવંતો. કેટલા? ગણજો પાછા. હા, જોડે 24 તીર્થંકર ભગવંતો, 12 ચક્રવર્તી મહારાજાઓ, 9 વાસુદેવ ભગવંતો, 9 બળરામ સ્વરૂપ અને 9 વાસુદેવ સામેના એવા 9 પ્રતિવાસુદેવો. હોય જ હંમેશા. વાસુદેવ હોય ત્યાં પ્રતિવાસુદેવ પહેલાં હોય અને પછી વાસુદેવ પ્રગટ થાય હંમેશા. બહુ જ યુગે યુગે સંભવમાં ત્રેતામાં જ થાય. ત્રેતામાં જ થાય. બધા ત્રેતાના જ ભાગમાં થાય છે. એ મધ્યકાળ કહેવાય છે. એટલો જ. પેલો ઉપરનો આખો સુખના ભોગવટાનો કાર છે એટલે એમાં સુખ વધારે હોય પણ ઉતરતા કારમાં સુખ ઘટતું જતું જાય છે. એટલો જ ફેર છે. અને ચડતા કારમાં સુખ વધતું જતું જાય છે. એટલે બે આખો ખંડ છે, કાળખંડ આખો ઉપરનો. આ ચડતા કારનો આટલો અહીંયા એપેક્સ સુધી અને એપેક્સથી નીચે ઉતરતા કારનો. એટલે આખું કાર ચક્ર આખું ચાલ્યા કરે છે. આમ ભટકવું પડે છે કારણ કે કેન્દ્રવર્તી કૃષ્ણ ભગવાન આપણે પહેચાન્યા નથી. શું કહ્યું? જે વિતરાગતાને માર્ગે હતા, પણ આપણે કૃષ્ણ ભગવાન શું સમજ્યા? નટખટિયા સમજી લીધા. આ છે તે છે આવું સમજી લીધા. લીલા એ બધું સમજવા જેવું છે. એના પરમાર્થ બહુ અદ્ભુત છે. લીલા એટલે બીજું કશું જ નહીં. બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે એને લીલા કહેવાય છે. પણ એ જે હાજર પોતે હોય અને જ્યારે એવા લટકા કરતા હોય ત્યારે ગોપીઓના સ્વભાવથી એ બિચારી ખોવાઈ ગયેલી હોય, આખી એમનું ચિત્ત જ આખું ખોવાઈ ગયું ત્યાં આગળ. તો પછી એના પરથી આ લીલા ગયું, એને ભક્તિ સ્વરૂપમાં ગયું. પછી ભક્તિ સ્વરૂપમાં ગયું. એટલે ભક્તિના પ્રમાણો ખોટા નથી હોતા પણ એના સૌરી સમજણો બધી બહુ જરૂરની છે. પ્રણામી સંસ્થા તો એનું બાર કૃષ્ણ બધું જ યોગેશ્વર કૃષ્ણ બધું સમજવા જેવું હોય છે. આ બધું કૃષ્ણ ભગવાનને બહુ સમજવા જેવા છે. આપણે આ ક્ષેત્રે આવ્યા છીએ. ત્યાં આગળ કાયમનો દ્વાપર જ હોય છે. એટલે કે કાળચક્ર તો આખું જ દ્વાપરનું છે ત્યાંનું, એમ કહેવાનો મતલબ છે. કાળચક્ર તો બધે જ કામ કરે પણ દ્વાપરીયું છે ત્યાં. હા, એનો જીઓ ફિઝિક્સનો આ જીપીએસ સિસ્ટમમાં આવે એવો નથી. જીઓ ફિઝિક્સનો સિસ્ટમ આખું મથવા બહુ છે. જીપીએસમાં ખોરવા જાવ ના મળે તમને. સાહેબ મળે? જીપીએસમાં ના મળે. સુરેશજી, અરે વાહ વાહ, લઈએ તારે માર્ક કર્યું છે કે? હા જરૂર.
મોટેથી બોલો. તો આપે બોલવાનું. બોલો બોલો. આપ જે વાક્ય બોલાવતા ને સ્ટેમ્પની માફક વાગતા હતા અંદર. એ વખતે ચોમુખી સિંહન સ્વામી બિરાજમાન હતા અને સમૂહ વસન મુહેમાં સમૂહ વસન ચાલતું દાદા એને જોઈએ છે એ શુદ્ધાત્મા સચિદાનંદ. આચાર્ય શિવ મુનિજી અમારી જેટલી વખતે સામાયિક સ્વરૂપે ચરણ વિધિમાં બેઠા છે, અરે આપણી આ જ્ઞાન વિધિમાં, ત્યારે રસિકભાઈ એમના જ શબ્દો કહું છું. એટલે અમને બધાને નથી કહ્યા એમને, પણ અમારા આગળ આપતો પુત્ર બેઠા થોડા હોય તે છે. પણ એ આપ ગજબ તે વખતે ગજબનું આપણું, અમે આટલા વર્ષોથી આ બ્રહ્મચર્યના છતાં આ વાચિક બળ જે છે એની પાછળ જે બળ રહેલું છે તે તમે ના હોય એવું જાણે કે કંઈક બીજું જ કામ શક્તિ કામ કરી રહ્યો એવું. આપ સમજ્યા સાહેબ? આ વાત છે. એટલે મન વાણીને કાયાના માલિકી ભાવથી છૂટાપણાનો હવાપણાનો ત્યાં આખું તમને મળે, ત્યાં પ્રમાણ મળે. આપણે ગમે તેવો સત્સંગ કરતા હોઈએ, કોઈ પણ વાણી હોય, કોઈ પણ હોય, એ વાણીમાં જેવું જ્યાં હોય તે પ્રમાણેનું પ્રમાણ મળી જાય છે હંમેશા. આ બહુ સમજવા જેવી વાત છે મહેતા સાહેબ. આપ સમજ્યા? ત્યાં જ્યારે હોય બહુ પ્રેમથી આનંદ બહુ કરે અને જાણે છે કે સમાજના અને સંઘના બધા છે અને એ પણ પોતે પાઠ પર બેઠા છે. અમે તો અમારી સ્થાને બેઠા હોઈએ, આપતા પુત્રો હોય, બીજા બધા હોય મહાત્માઓ, બધા સત્સંગીઓ, અને બાકી લેનારો હોય સભા. હવે જૈનોની હોય તો જૈનોમાં અને એમાં ખાસ કરીને સ્થાનકવાસીમાં બહુ એ હોય છે ખાસ. હવે જૈનોમાં ધર્મ અને ધર્મની બાબતોમાં ખાસ કરીને પ્રતિષ્ઠાનો સવાલ એટલો બધો મૂકી દીધો છે. જો સાહેબ હા કયા કરે છે, હા કયા કરે છે, ના બોલાય આવું ધ્રુવ તમે એ પ્રતિષ્ઠાનો સવાલ એકલા જૈનોનો છે એવું નથી. આપણે વૈષ્ણવો એવા વૈષ્ણવમાં એ થઈ ગયેલું છે અને શિવજીમાં આ થઈ ગયેલું છે. અને ધર્મને પ્રતિષ્ઠાનો સવાલ એ બનાવાય કેવી રીતે બનાવી શકો તમે? એ તો સમાજમાં તમે રાખો બધું, પણ એ ધર્મને કેમ સામાજિક કરી નાખો છો? આ ધર્મને સામાજિકપણું અને સામાજિકરણ થયેલું એ આજે આપણે લોકોને સાચા દિલથી આજે બધું ભાવના છે, ભક્તિ જરૂર છે, બધું જ છે ભટ્ટ સાહેબ, છતાં એનો લાભ નથી મળતો. આપણે કોઈને ખોટા નથી કહેવા, અને કોઈ દિવસે જે જ્ઞાન વિજ્ઞાન સ્વરૂપે જો વાણી નીકળે તો એ કોઈના ખોટા ખરાપણામાં રહે નહીં, ક્યાંય ના રહે. પરંતુ સામાન્યપણે સમાજમાં બધા મનુષ્ય માત્રના જીવને જે અંતરની સુખની અભિલાષાઓ છે, બધી અંતરની છે એવું જાણતા તો નથી, પણ સુખની અભિલાષા તો ખરી જ. તે એક ચાખવાનું થોડું મળે ને તો જો યથાર્થ તૃષા હોય તો એને તૃપ્તિ થયા વગર ના રહે. યથાર્થ ક્ષુધા હોય તો એ સંતોષ એનું ભૂખ સંતોષાયા વગર ના રહે, સંતપ્ત થઈ જાય. સમજાય છે બધી જ રીતે. પણ આ કાળમાં આટલું જરાક એટલે સમય તો એવો આવ્યો છે કે સમાજમાં અને સામાજિક ભાષામાં પણ આપણે વ્યવહારમાં ભલે રહ્યા, ગમે તેવી રીતે રહ્યા, આજે આપણે સંસારીઓ છે એ સિવાયનો બીજો સમાજ એ સમાજ ના કહેવાય? સત્તાધારી પક્ષ સમાજ ના કહેવાય? બોલો ને. અર્થ સત્તાધારી પક્ષે સમાજ ના કહેવાય? હે અત્યારે આ હાલત થઈ ગઈ છે. તો પોતાના જીવવાકરણનો, પોતાનો માણસોનો, મનુષ્ય પણ જીવવાપણાનો એ સમાજ છે. તો સમાજ તો ત્યાંથી આવ્યો ને, એ હોય તો ત્યાંથી પછી આગળ જાય છે ને. આગલું આવ્યું કંઈથી બધું, અને છતાં બોલવાની આજે તાકાત નથી. એટલું બધું નબળી આવી ગઈ છે, ભયંકર નબળી. બોલવાની તાકાત એટલે કે બૂમબડા નથી પડવાના કંઈ, પણ જે સમજ્યા ત્યાં આગળ એકબીજા સમજણો બધાની પ્રસરતી જાય, એકબીજાને વાત કરીએ એટલા પૂરતું જ.
તમે સામે ચાલીને કોઈની પાસે જવાના નથી, પણ સંજોગ આવી પડ્યા અને થયું તો બે વાત કરી લઈએ આપણે. શાહ સાહેબ શું કહો છો? નહીં પણ તમે જોજો, આ શર્મા શર્મીના સોદાઓ એટલા બધા થયા છે, એમાં ધર્મ પણ એમાં આવી ગયો. આ જ્ઞાન અને વિજ્ઞાન સ્વરૂપ બહુ સમજવા જેવું છે. કોઈની શરમ રાખે એવું નથી વિજ્ઞાન તો, એ તો બધા જાણે. આપણું ભૌતિક વિજ્ઞાન સ્થૂળ હશે તો પણ શરમ નહીં રાખે, તો પછી અધ્યાત્મના વિજ્ઞાનમાં ક્યાંથી શરમ રહે? કોઈની રાખે? પણ વિજ્ઞાની હોવો ઘટે, જેટલા અંશે હશે એટલો ચાલી જશે. આ દાદા ભગવાનનું ભટ્ટ સાહેબ આ કારને વિશે ભારતના આપણા સમસ્ત સાંપ્રદાયિક દ્રષ્ટિવાળા ધર્મો અને આપણા બધા જ, જેમાં મુખ્ય આ જૈનોનો મહામંત્રનો જૈનનો ધર્મ કહેવાય છે, ખરી રીતે વિતરાગ ધર્મ છે. એટલે નમો હરિહંતાણમ એનો મહામંત્ર છે, એ આખું શક્તિનું સંપુટ એમાં છે પડેલું છે. સંસારની બધી શક્તિઓ જેને જેટલી જવું પડે બધી આખો સંપુટ એની અંદર છે. પરંતુ એકાંતિક થઈ જાય જો જૈનની સાંપ્રદાયિક દ્રષ્ટિથી લઈએ તો, સાંપ્રદાયિક. અને હકીકતમાં જૈનોથી લેવાઈ ગયું એટલે એનો લાભ બધાને મળી શક્યો નહીં ભારતમાં. આટલું બધું થયું. બોલો, આપણે પોતે પાતા કેટલા સંકુચિતપણે છીએ એટલે આપણને ખબર નથી પડતી. ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્ર એવો છે કે ભગ એ આત્માના ગુણોનું સૂચક શબ્દ છે. ભગવતે, ભગવતે એટલે આત્માના એ બધા ગુણોનો સરવારા સ્વરૂપ ભગ સ્વરૂપ સંસ્કૃત ધાતુ છે. એ જે જીવતા દ્રષ્ટાંત સ્વરૂપે જે હાજર છે તેમને નમસ્કાર કરીએ છીએ. નરમાંથી નારાયણ થયેલા એ તો ખરા જ, એટલે નારાયણ સ્વરૂપ. પણ ઓમ નમો ભગવતે વાસુદેવાય, વાસુદેવ શબ્દ છે એમાં. ઓમ નમો નારાયણ પછી ભક્તિ સ્વરૂપે લઈએ છીએ આપણે. અસલ મંત્ર વાસુદેવ મંત્ર છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલતી જ વખતે આપણે શાહ સાહેબ, અને ઓમ નમઃ શિવાય એટલે શિવ શબ્દ જ આખો કલ્યાણ સ્વરૂપ. આજે કોઈ પણ આખા તમે બધા શબ્દકોશો જોઈ લેશો, કલ્યાણ શબ્દ હોય એમાં. બીજું એમાં રૌદ્રતા કે રુદ્ર કે એવું કશું જ નહીં આવે. જોજો, શિવ ઓમ નમઃ શિવાય એ મંત્ર, ત્યારે એમાં શિવ પાછળ જે શક્તિ સ્વરૂપ, સંસારમાં શક્તિ સ્વરૂપની બધાને જીવનમાં પોતાની નબળાઈઓ સામે રક્ષણ કરવા માટે શક્તિઓનો સંપુટનો જરૂર છે દરેકને. એટલા માટે શક્તિ પૂજા કરે છે બધા. ખરું કે નહીં? નબળાઈઓની સામે રક્ષણ કરવા માટે જ કરીએ ને આપણે તો. શક્તિ પૂજા શાના માટે કરીએ? શક્તિવાળા થવા માટે. ભટ્ટ સાહેબ, અંદરથી શક્તિવાળા થવાનું છે. આખી શક્તિપીઠ ભારતની કેટલી અદ્ભુત છે સાહેબ. અને શક્તિ જ્યારે યથાર્થપણે પ્રતિવાસુદેવ કરે છે તો કેવી રીતે કરે છે? ભલે પ્રતિવાસુદેવ સ્વરૂપેનું એમનો એક કર્મનો ઉદય છે અને ભોગવટો છે એના કારણે, પરંતુ ભક્તિ બહુ સુંદર છે. આપ જાણો છો, શિવજી અમસ્તા નથી પ્રસન્ન થતા એમના પર. આખા વિશ્વમાં ઉત્તમમાં ઉત્તમ શિવજીના ભક્ત હોય તો તે હોય છે, પરંતુ એ ભક્તિમાં થોડીક કચાશ રહી જાય છે, હોય છે એટલા કારણે. બાકી સંસારના ભાગમાં બિલકુલ હોય છે, પણ સંસારના ભાગમાં કચાશના કારણે એ કચાશથી એમનો એ કચાશનો છેડો આવી જાય છે પછી. કારણ કે એ પ્રતિવાસુદેવ છે. પ્રતિવાસુદેવ એટલે બહુ સમર્થ શક્તિવાળા હોય છે. ત્યારે છેલ્લે એમનું ગમે તેવા પુણ્યના યોગના બળે કે ગમે તેવા પાપ ગમે તે બળે એમનો અંત આવે ત્યારે તરત જ હાજર થઈ જાય છે બધું. બોલો, કોકને થોડુંક ફરવાનું વધારે હોય તો જ, બાકી ના હોય. પણ એ અપવાદ સ્વરૂપ હોય છે, બિલકુલ અપવાદ સ્વરૂપે, સામાન્યપણે ના હોય. આ કાળનું અર્ધચક્ર આપણું અત્યારે જેમાં છીએ, અત્યારે કળિયુગના ભાગમાં છીએ, છેક ત્યાંથી સતયુગથી આવતા સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગમાં પ્રવેશી ગયા છીએ. અને કળિયુગ ક્લોઝ થતાં તો એ જેવા 18 વર્ષ નીકળી જશે. અને આપણે બધા કહે છે 5000 ને 4000 ને આ બધી વાતો છે. આ તો ગણિતને કોઈ ખોટું ના પાડી શકે. પણ એ ગણિત કોણ સમજી શકે છે? કે કેન્દ્રવર્તી પુરુષ જ સમજી શકશે, બીજા કોઈ નહીં સમજી શકે. ગણિત એ ગણિત ગણવાનું નથી, એ ફોર્મ્યુલામાં આવે એવું નથી સાહેબ. આપણે મનુષ્યો અને મનુષ્યના વ્યવહારોમાં અને સમાજમાં એ ગણિતને એકચ્યુઅરીના સેવલે લઈ ગયા. ક્યાં સુધી?
જે ગણિતનું ઊંચામાં ઊંચી પદવી છે એરેથમેટિકમાં, ઊંચામાં ઊંચી પદવી, જેનો લાભ આ ઇન્સ્યોરન્સ કંપનીઓ લે છે. આજે ઇન્સ્યોરન્સ કંપનીના નફા જો હોય તો એક્ચ્યુરિયન્સ એમના ભેજા ઉપર છે. એક્ચ્યુરિયન્સ તો પગાર જ લઈ જાય છે, બીજું કશું નથી કરતા, પણ ખરું મલાઈ ત્યાં કંપનીમાં ચલી જાય છે. આવા છે. પીસી વૈદ્ય હતા, એ મારા પ્રોફેસર હતા, અરે ત્યાં આગળ આપણે સોલિડ જોમેટ્રીના વિદ્યાનગરમાં, અને તે વખત 28 વર્ષના હતા સાહેબ. હું 48 હું 48-49ની વાત કરું છું આ, અને 49-50માં ઇન્ટરમાં વિદ્યાનગર એક્ઝેક્ટલી. એટલે હું 48-49-50 ત્યાં સુધી હતો, અને પછી આગળ એક દિવસ એન્જિનિયરિંગમાં હતો, BVMમાં. તે વખત વૈદ સાહેબ તો એટલા બધા જુસ્સાદાર હતા, બહુ પહેરવાની શરીર એમનું. હા, હાઈટ ને બધું બહુ પ્રભાવશાળી. અને જ્યારે એ શીખવાડે ત્યારે તો આમ આનંદ થઈ જાય આપણને. સોલિડ જોડે શીખવાનું બહુ અદ્ભુત હતું એમનું, વૈદ સાહેબનું. એમને આજે ભૌતિક વિજ્ઞાનોમાં, આ ફિઝિક્સમાં ને એમાં એમનું થોડું યોગદાન છે, અને એમની ગણના થાય છે ભારતના ઉત્કૃષ્ટોમાં, વિજ્ઞાનીઓમાં. શાહ સાહેબ, હા, કદાચ તમે મને પુસ્તક આપ્યું હશે એક આવું જ એક સુંદર નાનું પાત્રું, એમાં એમનું આલેખ છે શરૂઆતમાં છે. પરંતુ આટલા બધા શ્રેષ્ઠ મગજ શક્તિવાળા બધા જ એમને આ ધર્મને આજના વિજ્ઞાનની ફોર્મ્યુલાઓમાં ને ગણતરીઓમાં ના આવાય ત્યાં સુધી ધર્મને એમને વિજ્ઞાનની ભાષામાં માનતું નથી. આ મુશ્કેલી થઈ ગઈ છે. એટલે કે એ ધર્મ મારા માન્યતાવાળા હોય છે, ભક્તિ હોય છે, બધું જ હોય છે, પરંતુ ધર્મમાં, જૈનોમાં ખાસ કરીને આયુષ્ય, કાળ, શું કહ્યું? બહુ સમજજો. હા, પછી શરીર અને શરીરના પ્રમાણો, આપ સમજ્યા કે? પછી યુગ અને યુગના પ્રમાણો કાળ સ્વરૂપમાં, અને જે વ્યાખ્યાઓ મળી છે જૈનોમાં, એમાંના એ માન્ય નહીં, કોઈ માનશે નહીં. 500 ધનુષ આયુષ ઊંચાઈવાળા હોય છે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં. 500 ધનુષ કે છે. આપણે ધનુષને કેટલું કહીએ તો પણ એક 2 થી 3 હજાર ફૂટ થઈ ગયું. એ તો બોલો, એમનો પગનો અંગૂઠો તો આપણું ફૂટબોલનું મેદાન થઈ જાય. નખ, હા, અંગૂઠો નહીં, નખ જ કહું છું ખાલી. હા, સાચું કહું છું. આ તો બીજું કશું નથી. એ કર્મના હિસાબે કળમાં જેમ હલકા થઈ જાય ને બહુ, તારે એવું મોટું શરીર થાય. હલકા શરીર, પણ એમ કોઈ આપણે આપણી ભાષામાં નહીં લીધું. હા, પાછા હા, એ તો વ્યવહારમાં ખોટા કહે કે જેટલો ઊંચો છે એટલો નીચે છૂકે છે. બહુ સમજવા જેવું છે બધું. શાહ સાહેબ, અંદર ભગવાન હાજર છે એટલે આ બધી આ વાતો સમજવા જેવી છે. મતલબ એ તો મજા ના આવે આપણને. આ ભગવાનની હાજરી લીધે આપણને મજા આવે. શું કહો છો શાહ સાહેબ? 100% વાત છે દાદા. ભગવાનની હાજરી ક્યાં ના હોય? જ્યાં એ હાજર થઈ શકે બધી જગ્યાએ હોય. પણ મનુષ્ય પોતાની બનાવેલી વસ્તુઓમાં હાજર કેવી રીતે રહી શકે ભગવાન? આ જે આનો હાથો છે લાકડાનો, એ ઝાડમાં લાકડું હતું ત્યાં સુધી ભગવાન હતા ઝાડમાં, પણ કપાઈને આવ્યું બિચારું, શું કરે હવે? હે, ગરોળની પૂંછડી તો કપાઈ ગઈ, પણ ભગવાન ક્યાં એમાં રહે ને? પૂંછડીમાં ના રહી શકે ને. મૂળ શરીર છે આખું, તે ભગવાન શરીરના ભાગમાં પછી થઈ જાય અને પેલી હાલદા કરે. ભગવાનનો પ્રભાવ કેવો છે જોયું છે? હાલે છે. હા, આપણા શરીરની આખરી કપાઈ ગયો, તૂટી ગયો કોઈ કારણસર. અને જો મારે આ સુધનનો આર્કિટેક્ટ હતા ને, એને એવું થયું હતું. તે આંગળી લઈ અને ડૉક્ટર પાસે ગયેલો, પણ મોડું પડી ગયેલું ને. એનું અમુક મર્યાદા હોય છે. અમુક મર્યાદામાં આવી જાય ને, અને જો કંઈ કરી દે તો પછી થઈ જાય છે. એટલે એને આયુષ્ય છે લો, કપાઈ ગયા પછી પણ સમજાય છે. એને ઉત્તર આયુષ્ય કહેવાય. પાછળ બાકી રહેલું અંદર
થોડો ડિસ્ચાર્જ બાકી રહ્યો છે ને ખરું આયુષ્ય હોય છે તો, નહીં તો આ બધા ડૉક્ટરો દાન કરે છે બધા શું છે બધું એવું, એનું દરેકને લાઈફ છે કે નહીં, એટલે આયુષ્ય જો પૂરું નથી થયું એનું આયુ કર્મ એટલું, ત્યાં એટલું બાકી છે, પણ શરીરનામાંથી ગયું એટલે ગયું એ તો એવી રીતે જ એવી રીતે છે, પણ એ અમુક એની મર્યાદાઓ હોય છે ભાઈ, મર્યાદા હોય છે, એમાં અમર્યાદ ના હોય. શરીરમાં અમર્યાદ એવું ભગવાનનું સ્વરૂપ છે હાજર, ત્યાં સુધી શરીરને કશું ના થાય, કોવાય જ નહીં જરા પણ. જેટલા ભગવાન ખસ્યા એટલું કોવારો ચાલુ થઈ જાય, જ્યાં જ્યાંથી ભગવાન ખસે શરીરમાંથી, એટલે ગેંગ્રીન થાય છે ને એ કહે છે સમજી લેજો બધા ના સમજાયું? એ કોહરો સાથે જ સાહેબ ખબર છે ના, ત્યાં પોલાણ ખલાસ થઈ ગયું બધું. હા, એટલે પછી ભગવાન ત્યાં ના, ભગવાન તો પોલું હોય ત્યાં જ છુપાઈ જાય, એમને ગુફા જ જોઈએ, બીજું ના જોઈએ. એટલે ત્યાં ઋષિમુનિઓ ગુફા ખોરે બધા છે, એટલે આપણે એને શુદ્ધાત્માની ગુફા કહી દાદાએ. કઈ ગુફા? શુદ્ધાત્માની ગુફા. હા, શુદ્ધાત્માની ગુફા એટલે આ અનંત અવકાશમાં એ લોકાકાશ સ્વરૂપ બધું જ જે પોતાના શરીરના ભાગના જેટલા પોલાણમાં છે એટલા એવા છે, એવી રીતે બધું જ જોઈ જાણી લે એક જ સમયમાં, એટલું બધું એ હોય છે. અને આકાશમાં, આકાશ સાથે પોલાણ ભાગમાં આકાશ તો હોય જ, ત્યારે પોલાણ કહીએ છીએ આપણે, પણ બધામાં હોય, શરીરના બધું પેલું થઈ ગયેલું એમાંય હોય બધું. હીરામાં છે તો હીરો છે તો એને પેલ આપવા માટે તોડવામાં આવે છે મોટામાંથી મુખ્યથી, નાના કરે ને બધા, તો એ તૂટે કયા કારણે? આકાશ તત્વ છે એ સૂચવે છે, એટલે આકાશ તત્વ નક્કરમાં નક્કર હીરામાં આકાશ તત્વ સૂક્ષ્મ છે, આવું આટલું બધું. એટલે જેટલું સૂક્ષ્મથી સૂક્ષ્મ આત્માનું સ્વરૂપ છે એવું આ આકાશનું સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વરૂપ છે, છતાં પણ એ તત્વ છે, એક તત્વ છે આસપાસ આકાશ. આકાશનું તત્વનો સ્વભાવ એક જ છે કે વિતરાગ, એને કશામાં ભાગ નહીં લેવાનો, કેટેલિસ્ટ કહે છે એને. એટલે બધી આખા શરીરના પ્રયોગમાં હાજર હોય પણ ભાગ ના લે, અંદર હાજર હોય. એ હાજર હોય ત્યારે તો શરીરનો આપણે બધો લાભ મળે છે, નહીં તો શરીરનો એકેય લાભ મળે એવો નથી આપણને. સુરેશભાઈ, એ આકાશ તત્વને લીધે મળે છે આપણને. જે કંઈ આપણને સારાપણું સરખાપણું ને બધું લાગે આકાશ તત્વ છે બધું જ. આકાશ તત્વને લીધે કહેવાનો મતલબ શું છે કે આકાશ અંદર બહાર બધું થ્રુ એટલી બધી સૂક્ષ્મતા છે એમ કહેવાનો મતલબ. એટલે જેવી રીતે આત્મા સૂક્ષ્માથી સૂક્ષ્મ છે એવી રીતે આકાશને સૂક્ષ્મ ના કહી શકો, પરંતુ એ આત્મા જેવું સૂક્ષ્મ છે એમ કહી શકો તમે. આત્મા જેવું, આત્મા જેટલું નહીં કહી શકો, આટલું કઈ બે ફેર છે. જેવું ને જેટલો એટલો ફેર પડો, સમજાય છે? એટલું બધું સરખાપણું છે એની અંદર. સિદ્ધ ભગવંતોમાં શરીર રહિત સિદ્ધ આત્માઓ છે બધા, અનંત સિદ્ધાત્માઓ અનંત સુખે બિરાજમાન છે બધા. તો દરેક છેલ્લા શરીરે કરીને છેલ્લા શરીરથી મુક્તિ પામેલા એવા એ શરીરના આકારવાળા ઘન ચૈતન્ય ઘન સ્વરૂપે, કેવા? હા, કેવળ ચૈતન્ય, બીજું કાંઈ જ નહીં. શરીર હોય ત્યારે શરીરની અંદર તો બધું આખું એ અંદરનું અન્નું હોવાપણું શરીરના પરમાણુ ફરી વળેલું હોય ત્યારે શરીર દિવ્ય પામે છે, દિવ્ય તારે, નહીં તો ના પામી શકે. આપ સમજ્યા? આ શરીરે કરીને આત્માના ચૈતન્ય સ્વભાવથી શરીરના મનના શરીરના દરેક પરમાણુઓ, વાણી અંદર બોલાતી અંદર વાચા જે 7 ભાગની છે અને બહાર બોલાતી વ્યવહારની 1 ભાગની છે, 7:1નું પ્રમાણ છે એનું. અને બહારથી અંદર જુઓ તો 1/7નું પ્રમાણ ગણાય. એવી વાણી અને એના બધા પરમાણુઓ, વાણી બીજું કશું જ નથી, પરમાણુ ઘર્ષણ જ છે અને એનાથી ઉત્પન્ન થતો અવાજ. પરંતુ હું પણ સાથે છે એટલે અવાજ જે પ્રાણીમાં જ્યાં પર હોય, દેવગતિ હોય તો દેવગતિમાં દેવભાષા હોય છે, મનુષ્યમાં તો મનુષ્યની ભાષા હોય છે.
તિર્યંચ એટલે પ્રાણીઓ અને સૃષ્ટિની ઇતર સૃષ્ટિની એની ભાષા હોય છે. વૃક્ષને ભાષા છે સાહેબ. અને નરકી જીવોને નરકી ભાષા હોય છે. આપ સમજ્યા? દરેકની ભાષા તો હોય જ, કારણ કે ભગવાનની હાજરીમાં એ હું મારાપણું મારું ઘર્ષણ સ્વરૂપ છે આખું. હું મારાપણા મારું એટલે ભગવાનના સ્વભાવે કરીને નથી પામેલું. સમજાયું? પણ વિભાવિકતાએ કરીને ભગવાનનું ચાર્જિંગ થઈ ગયું છે અંદર. એટલે મનુષ્ય દેહ જ એક એવો છે કે ઐશ્વર્ય શક્તિ મનુષ્યમાં જ ખીલે છે. પછી આપણે ભારતનો છે એવું નહીં, બધા આખા વિશ્વમાં હોય, પણ એના પ્રમાણથી હોય દરેકનું. ઐશ્વર્ય એટલે કરવાની સત્તાવાળું. શું સાહેબ? કરવાની સત્તાવાળોને ઐશ્વર્ય કહેવાય. ઇન્દ્ર રાજા બધા દેવોના ઇન્દ્ર છે, મહારાજા છે, એટલે એ પોતે માને છે એમના સુખ એવું છે એટલે કે એમને એવી સત્તા છે કે નહીં હું બધાનો છે બધું કરું છું આમ. એટલે આપણે ઇન્દ્રની પૂજા હોતી ત્યાર પછી પૂજાઓમાં ફેર પડ્યા. સમજાયું ને? એ તો બાળ જીવો માટે જરૂર પડે બધી એ બધી પૂજાઓ, પણ ખરી રીતે પંડિત જીવો માટે તો અસલ પૂજાઓ હોય. અને ખરી પૂજા તો કોને કહેવાય કે અંતરના ભગવાનને ભજે એની પૂજા કહેવાય છે. અંતરના ભગવાનની ભજના એને ચાલ્યા જ કરતી હોય, એનો ઇતર કામ બધા ચાલતા હોય છતાં અંતરની ભજના ચાલતી હોય, એ ખરી પૂજા છે. એને ભાવ પૂજા કહે છે. અને શરીરથી આપણે પૂજા ભાવે બધી રીતે રહીએ એને દ્રવ્ય પૂજા કહે છે. અને દ્રવ્ય પૂજામાં દ્રવ્ય પ્રમાણે હોય જ બધું જ હોય. એટલે આપણા જીવનમાં જે પવિત્ર પદાર્થો કયા છે એનું બધું એ હોય ત્યાં આગળ. સમજાયું? આવું બધું છે. એટલે આજના કાળમાં કળિયુગમાં સારા ત્રેતાયુગના બધા જે થઈ ગયા સ્વરૂપો મોટા આ ગણાયા તે ઉપરથી બધા જ એ બહુ ટોચ ઉપરના એકદમ ઉપર સ્તરના છે બધા. અને આપણે મનુષ્ય સમાજમાં આપણે એમાં જેમને જે પ્રમાણે હોય તેની ભજના કરે. સમજાયું કે નહીં? આપણે સાઉથ ઇન્ડિયામાં દક્ષિણમાં તમે જાણીએ છીએ કે દ્રાવિડ બ્રાહ્મણો પણ છે, બધી જ બધી જાતો છે ત્યાં આગળ. અને ત્યાં આગળ પૂજાનો આખો અગ્રભાગને બધું જ પૂજા એ પ્રતિવાસુદેવની થાય છે. એટલે કે આપણા છેલ્લા થઈ ગયા જરાસંઘ એટલી પૂજા સ્વરૂપ ના થયા, પણ બહુ પ્રખ્યાત પ્રતિવાસુદેવ થયા તે રાવણ થઈ ગયા, દશાનંદ રાવણ. અને એટલા માટે ત્યાં આગળ આજે અમુક જગાએ તો બહુ સારી રીતે ખુલ્લી રીતે થાય છે. અને ત્યાંનું આપણું જેવું રામાયણ છે ને સાહેબ, એવું રાવણનું પણ છે ત્યાં આગળ સાઉથ ઇન્ડિયામાં. અને ત્યાં ઇતિહાસકાર છે, અમે એક પેપરમાં કાપલીમાં કાઢ્યું હતું, એક બેને એને લખેલું સુંદર છે. અને એમાં એ વખતનો બધો આ કાળ અને આ દ્રવિડિયન સંસ્કૃતિને એનું બધું બહુ સુંદર પ્રમાણે આપેલું છે. એ કાપલી અમારી રીતે ખોઈ ગઈ છે પણ બહુ સુંદર હતી. એક બેન છે તામિલનાડુમાં. એવી રીતે આપણે ઉત્તર ભારતમાં હરિયાણા કહેવાય કે ત્યાંથી પેલા આપણે ધર્મશાળાની બાજુ ઉપર જવાય છે હિમાલય બાજુએ. એ ગઢવાલ કયા શામાં આવ્યું? હિમાચલમાં આવ્યું? તો ઉત્તરાંચલમાં થઈને ના, પણ હરિયાણામાંથી વાત કરું છું. એટલે ત્યાંથી કુરુક્ષેત્ર ખરું કે નહીં? અને ત્યાંથી પછી આ નીકળે છે, પાંડવો નીકળે છે તે ઉત્તરાંચલ થઈ અને પછી હિમાલય જાય છે. તે ઉત્તરાંચલમાં ભટ્ટ સાહેબ ત્યાં આગળ એક ગામ છે, મને તો હિમાચલમાં કહેવામાં આવેલું કે અત્યારે ગામ છે. એ ગામમાં દુર્યોધનનું મંદિર છે. આખા ભારતમાં એક જ છે ત્યાં. બોલો. એટલે મનુષ્ય, હું શું કહેવા માગું છું કે આપણો મનુષ્ય સમાજ જે છે આટલો બધો બધી રીતે વિભક્ત હોય છે કે છે, કારણ કે પ્રકૃતિના ગુણો પર છે આખો બધો આ. સમજાયું? બધા જ પ્રગતિના માર્ગ પર તો હોય જ, પણ પોતપોતાના ખેલે હોય. હિમાલય જતા હોય કોઈ અહીંયા હોય, કોઈ ત્યાં હોય, ત્યાં હોય, ત્યાં બધું એવું એના જેવું છે. ખ્યાલ આવ્યો? એટલે આ કાળમાં કળિયુગમાં હજુ ભક્તિનો યુગ છે. કળિયુગનો અડધો ભાગ પૂરો થાય ત્યાં સુધી ચાલશે, અને અડધો ભાગ પૂરો થવામાં હજુ 10% જ સમય ગયો છે, વધારે નથી ગયો.
લગભગ 90% જેટલો સમય બાકી રહ્યો છે કળિયુગનો. એટલે બહુ સારું કામ કરી લેવા જેવું છે ને એવા કાળમાં યુગે સંભવામી આ કૃષ્ણ ભગવાન હાજર થયા, દાદા ભગવાન. આ એમનું આ શાસ્ત્ર છે, એમનું લખેલું નથી. હા, એમને તો હાથમાં પેન જ પકડી નથી અને સહીઓ નહોતા કરતા. એ બધું વ્યવહારનું કનુભાઈના શરીરે સંભાળી લેવું પડતું હતું. અને કોઈ વખત રસિકભાઈ કોઈ સંભાળી લે, અમારે કરવું પડતું હતું. એટલે કરવું પડતું હતું એટલે પરાણે નહીં. હા, સમજવા જેવું છે. એટલે એમના જે સત્સંગો થયેલા આખા 30 વર્ષ દરમિયાન, જ્ઞાન 50 વર્ષે જ્ઞાન ખુલ્લા પરમાત્મા પ્રકાશ સ્વરૂપ ખુલ્લું થયેલું સુરતના સ્ટેશન, ત્યારથી 1988 સુધી એમાં સૂત્રો સ્વરૂપ કાઢેલા. સૂત્રો એટલે થોડામાં બધું જ તમને સમજ આવી જાય જીવનના બધા આયામોની. એવા સૂત્રો એમાં લગભગ 4000 ને 5000ની વચ્ચે એટલો નંબરના સૂત્રો છે. છેલ્લો નંબર કહી દઉં તમને, 4205 આમાં છે. શું આમાંય બધા કોઈ પાછા એમાંય ખોરવા જાય એવા છે બધા. તો નંબર ક્યાં જોવાના હતા? સૂત્ર જો ને ભાઈ, નંબર શું કામ જોવા છે? અને આ નંબર આમ થઈને આ ફેરફાર કેમ થઈ ગયો? એટલે સૂત્ર વાત ને થાય, પણ થાય શું થાય? મને બહુ સૂત્રની બહુ પ્રીતિ થઈ ગઈ ને આવી રીતે પ્રીતિ કરું, નંબરથી પ્રીતિ કરું સૂત્રની તો એવું થઈ જાય. અને સૂત્ર પ્રીતિ કરું જુદી થાય. એ ગમે ત્યાં હોય, ગમે તેવું હોય. એટલે બે એમને પૂછ્યા છે સુરેશભાઈએ, 1 ને 2 માર્ક નથી કર્યું. 2298. અચ્છા, હવે આ બે સૂત્રો હું વાંચું છું. સમય છે કે આપણી પાસે? 15 મિનિટ છે. હા, બસ આ બે સૂત્રો કરીએ અને પછી સુંદર ભક્તિ કરી લઈએ આપણે અંદરના ભગવાનની. દાદા ભગવાન એ શરીર નથી, એટલે શરીરને મૂર્તિ કહેવાય. પણ એ મૂર્તિ કેવી? જીવે છે શરીર ત્યાં સુધી જીવતી મૂર્તિ કહેવાય. સમજાયું ને? અને જીવતી ના હોય એને મૂર્તિ ના કહેવાય પછી. હા, કે આપણે બધા જાણીએ છીએ ને શું કહેવાય તે. એનું સ્થાન મારે બધું નક્કી હોય છે. શું એટલે મૂર્તિ બહુ શબ્દ બહુ અગત્યનો છે. મૂર્તિ એટલે મંદિરો મૂર્તિ મૂકીએ છીએ ને આપણે. મૂર્તિ મૂર્ત સ્વરૂપ હોય જેનું, એવું મૂર્તિ કહેવાય. હા, શરીર મૂર્તિ. પણ કોઈ જાણતું નથી ને મૂર્તિ કોને કહેવાય. જે ફોર્મવાળું હોય, આકારવાળું હોય, સમજાય છે ને, એ બધું મૂર્તિ કહેવાય. એની અંદર બધું જ હોય. પણ જીવતું હોય ત્યારે જુદા સ્વરૂપો હોય છે, અને મનુષ્યનું ઘડેલું હોય ત્યારે એના મંદિરના સ્વરૂપોમાં હોય છે. આ રીતે એટલે મૂર્તિ શબ્દ બહુ અગત્યનો છે. અને એવા મૂર્તિ સ્વરૂપ શરીરમાં, જીવતા શરીરમાં અમૂર્ત એવા આપણા ભગવાન એ મૂર્તિ સ્વરૂપ નથી. એટલે મેં કહ્યું કે પોલાણના ભાગમાં જેટલો ભાગ રહ્યો છે ચૈતન્યનો, એ ભગવાન છે. જેને જેટલું પોલાણ હશે તે એટલા માટે ચિદાકાશ ખોરે છે. હૃદય અને હૃદયનું, ભગવાનનું હૃદયનું સ્થાન એ બધું ખોરે છે. બહુ સમજવા જેવું છે. એટલે એ દાદા ભગવાનના સૂત્રોમાંથી આ બે સૂત્રો એમને કયા છે લઈએ આપણે. હું વાંચું છું. આ સૂત્ર નંબર 2298 છે. હું સૂત્ર વાંચું છું. આ કૃષ્ણ ભગવાનના ફોટાના દર્શન કરીએ તો, બોલો, તે રિલેટિવને પહોંચે, એટલે કે મૂર્તને પહોંચે. એટલે કે આપણો સંસાર મૂર્ત સ્વરૂપ કહેવાય. આ મૂર્ત સ્વરૂપ, મૂર્તિ, જીવંત મૂર્તિ સ્વરૂપ શરીરોથી આપણે એ મૂર્તિની ભજના કરીએ, એટલે ભક્તિ કરીએ, આરાધના કરીએ, એટલે બધી એમાં એ ભાગમાં જાય, આખું સંસારના ભાગમાં. એટલે રિલેટિવને પહોંચે એટલે સંસારને પહોંચે. આવી રીતે આ કૃષ્ણ ભગવાનના ફોટાના દર્શન કરીએ તો તે રિલેટિવને પહોંચે. અહીં પગે લાગે, એટલે દાદા હતા પોતે ત્યારે. તે તેના આત્માને ડાયરેક્ટ પહોંચે, એટલે સીધું ભગવાન જ એમની ટપાય. કારણ કે વિતરાગ સ્વીકાર ના કરે ને, એટલે અમૂર્ત ભગવાન જે આપણે ભક્તિ કરીએ તે અમૃતમાં બેસે છે.
એ સ્વીકારે નહીં. એટલે કૃષ્ણ ભગવાન અંદર અમૂર્ત સ્વરૂપે હતા, એ સ્વીકારે નહીં, પણ બહાર ઠાકોરજી, મૂર્તિ, રણછોડરાયજી, શ્રીનાથજી, બાલાજી, ગમે તેવા સ્વરૂપે હોય, આપણા વિઠોબા, બધા બધા ઘણા સ્વરૂપો છે કૃષ્ણ. તે એ સ્વરૂપમાં હોય ત્યારે આપણે ધરીએ પ્રસાદ અને થાળ ધરાવીએ, બધું જ કરીએ. એ પ્રસાદ અમૂર્ત કૃષ્ણ ભગવાન ગ્રહણ ના કરે. એટલે મૂર્તિ સ્વરૂપ છે, એટલે જે મૂર્તિ સ્વરૂપને ધરાયો તે મૂર્ત જ્યાં હોય ત્યાં બધા મૂર્તને પહોંચે. પણ કેવા તે જીવતા શરીરવાળાને જ મૂર્ત કહેવાય છે, એ સિવાય બીજાને મૂર્ત નથી કહેવાતા, બીજાને જડ કહેવાય છે. સાહેબ, આટલું સમજાયું તમને? આ શરીરવાળું બહુ કિંમત છે, એની બહુ કિંમત છે. એ ભગવાનની હાજરી સાથેનું છે, ભગવાનની. અને એટલા માટે એ વરસાદ મૂર્તિને ધરાવ્યો, અંદર અમૂર્તને પહોંચે નહીં. એટલે જે મૂર્તિએ ત્યાં આગળ, મૂર્તિ એટલે કે જીવંત મૂર્ત સ્વરૂપે શરીરે ભગવાનની મૂર્તિને ધરાવ્યો, માતાજીને કોઈને પણ ધરાવ્યો, શિવજીને ક્યાં પણ, તો એ મૂર્તિને જ પહોંચે. એટલે આપણે સંસારના ભાગમાં આપણે એનો બધો લાભ મળે એનો. એટલે જેવા ભાવે અને જેવા ભક્તિભાવથી આપણી જે સેવા થઈ હોય ભગવાનની, આવા ભક્તિભાવે એનું ફળ મળે આપણને, જેવા જે પ્રમાણે એનું. સમજાયું ને? સાથી કે અમૂર્ત ભગવાન જે છે તે સ્વીકાર સીધો કરી શકતા જ નથી. અમૂર્ત ભગવાન ન તો કોઈ સ્વીકાર કરતા નથી, કે ન તો એમની આગળ કોઈ આવે એને તડછોડતા નથી. શું કહ્યું? કોઈને ના તડછોડે. એટલે મંદિરમાં જઈએ તો આપણે આટલે એટલે આનંદ પામીએ છીએ આપણે. એટલે આ ભગવાનનું આવું સ્વરૂપ છે, અને વિતરાગ સ્વરૂપ કહેવાય છે. વિતરાગ એટલે રાગ દ્વેષથી પર, અને સંસાર એ રાગ દ્વેષને અધીન. આ બે ભાગ છે. એ સંસાર એ મૂર્ત ભાગ છે, ભગવાનનો રાગ દ્વેષથી રહી તે અમૂર્ત ભાગ છે. શું કહ્યું? અમૂર્ત, અમૂર્ત, અમૂર્ત. આ કૃષ્ણ ભગવાનના ફોટાના દર્શન કરીએ તો તે રિલેટિવને પહોંચે. અહીં પગે લાગે તે તેના આત્માને જ ડાયરેક્ટ પહોંચે. અહીં એટલે જ્ઞાની પુરુષના દેહને કે અંગુષ્ઠે એમને પગે લાગે તો સીધો આત્માને પહોંચે. જો તાર કેટલો સુંદર જોડાય છે સાહેબ. કેટલો સુંદર જોડાય છે સાહેબ. સાથી કે આ મૂર્ત જ્ઞાની પુરુષનો અંગુષ્ઠ છે, તેના એ માલિક નથી રહ્યા. આખા પગના માલિક, દેહના માલિક નથી, પોતાના વાણીના માલિક નથી, મનના માલિક નથી. એવો મન, વાણીને કાયા સ્વરૂપ દેહ આખો, મન એટલે આથું અંતઃકરણ આવી ગયું, એવા દેહના માલિક જ નથી પોતે. એમાં ક્યાંય મારાપણું છે જ નહીં, ઝીરો થઈ ગયેલું છે. એમાં પોતાનું હુંપણાનો અહંકાર છે, ઝીરો થઈ ગયેલો છે અહંકાર, અને એનું સાથેનું મારાપણું આખું ઝીરો થઈ ગયેલું છે. ત્યારે એ દેહ દિવ્ય સ્વરૂપે આટલું બધું આપણને લાગે છે. આ બહુ વિજ્ઞાન છે સાહેબ. જ્ઞાની પુરુષનો સજીવન મૂર્તિ સ્વરૂપ દેહ એ શું કહીએ એને, અનંત સુખની ખાણ છે. કારણ કે શરીરમાં તો સુખનું એવું નથી હોતું આપવા પડવાનું, પણ શરીર આવું થઈ ગયેલું, એ શરીર આટલું દિવ્યતા કહેવાય. એટલે જ્ઞાની પુરુષનું પ્રત્યેક કર્મ દિવ્ય છે એવું શાસ્ત્રોમાં પ્રમાણ છે એનું. પ્રત્યેક કર્મ દિવ્ય છે, એટલે એમની મરજીપૂર્વકનું એક પણ કર્મ નથી. મનથી નથી, વાણીથી નથી, કાયાથી નથી. શરીરથી જે વસ્તુ હોય પણ એમાં પોતે નથી. આ બહુ સમજવા જેવી વાત છે, પણ આ પકડાય એવી નથી. સહેજ કોઈ ના પકડાઈ શકે. આ સમજ્યા? બહુ મુશ્કેલ છે. અર્જુન સખા જેવો સખો ભગવાનને, એને સમજવા માટે તો કેટલું એને, ત્યાર પછી એને નેત્રણ દ્રષ્ટિ મળી તારે કંઈક, ઓ ભગવાન, અરે યથાર્થ સ્વરૂપી ભગવાન. તો કે સાહેબ બસ બંધ કરી દો બસ, અને અત્યારે તો યુદ્ધ છે ને આ બધું, ચાલો. પછી ભગવાને એ દિવ્ય ચક્ષુ પોતાનું એ પાછા લીધા એમને, અને પછી કહ્યું હવે તું કર. તાર કે નષ્ટો મોહ, બોલો સ્મૃતિ લબ્ધા કરીશી. તમે કહો તેમ કરીશ આવે કે છે. ત્યાં સુધી તો પૂછા ચાલતી હતી, જવાબ માગતો હતો, અને પછી હવે છેલ્લો આનું મારું આંખ એને કહેવાય છે. શરણાગતિ તો બહુ મોટો શબ્દ છે. સમર્પણતા, ઓહો,
સમર્પણતા શરીરથી નથી થતી, એ દિલથી થાય છે. એમાં શરીર નમીએ તો સમર્પણ થાય એવું નથી કંઈ. બહુ સમજવા જેવું છે આ. એટલે આપણો ભારતનો ભારતીય અને સનાતન આર્યન સંસ્કારવાળા આર્ય જીવનોનો, અંતરના જીવનોનો એ ભારતીય ધર્મ અદ્ભુત આવી રીતે સમર્પણ ભાવતા કરીને જ હોય છે. અને એટલા માટે એકબીજા સાથેનો આપણો વ્યવહાર, ઇન્ટર રિલેશનલ વ્યવહાર હતો ને, સંબંધો, સંસારિક સંબંધોનો વ્યવહાર એકબીજા સાથેનો એટલો સુંદર હતો. પણ આ કાળનું જરાક એ લાગી ગયું છે, સમજ્યા ને. પણ હજુ આજે ખુલ્લું થાય છે, કારણ કે આજે ભારત ઉપરથી ઘણા વાદળાઓ હતા, બધા ખલાસ થઈ ગયા છે, હટી ગયા છે. અને સૂર્યનારાયણ સંપૂર્ણ બહુ સારી રીતે ઉદય પામી અને એમનો આપણને પ્રકાશ આપી રહ્યા છે. એ ભારતની હાલત છે અત્યારે. જે જાપાન પોતે રાઇઝિંગ સન, ઉગતા સૂર્યનો દેશ ગણતા હતા, એવી રીતે ઉગતા સૂર્યનો નહીં, પરંતુ આ ધર્મના ઉગતા સૂર્યનો. સાહેબ, કયો ધર્મ? તો કે માનવ અને માનવતાનો. અને આ જે મનુષ્યો છે તે મનુષ્યના માનવતાના ગુણોથી માનવ સ્વરૂપે જીવી જાણે. પછી બહેન હોય કે ભાઈ હોય, માનવ સ્વરૂપે જીવી જાણે. બસ એમાં અઘરું કહેવાય ભટ્ટ સાહેબ કોને? આમાં કયું સંસ્કૃત ભણવું છે કે આપણે શાસ્ત્ર ભણવાની જરૂર છે? આ બોલતા કેમ નથી? જે હોંકારો જ પાડો. એટલે આ એમનું સૂત્ર છે. એટલે છેલ્લું છે, હંમેશા રિલેટિવ ને રિયલ બેઉ દર્શન હોય. હંમેશા રિલેટિવ ને રિયલ બેઉ દર્શન હોય ત્યાં જ મોક્ષ છે. આ સૂત્ર આખું છે, આ ટોચનું વાક્ય. ફરીથી વાંચી જવું? હું બોલું તમે બોલજો બધા. આ કૃષ્ણ ભગવાનના ફોટાના દર્શન કરીએ તો તે રિલેટિવને પહોંચે, અહીં પગે લાગે તો તે તેના આત્માને જ ડાયરેક્ટ પહોંચે. કારણ કે વિતરાગ સ્વીકાર ના કરે. વિતરાગ સ્વીકાર ના કરે ને. હંમેશા રિલેટિવ ને રિયલ બેઉ દર્શન હોય ત્યાં જ મોક્ષ છે. હાજરા હજુર, આમની પ્રેઝન્ટ. હવે બીજું લઈએ આપણે 2299નું. 2299 લઉં છું. 2209. નિયમથી જ દરેક વસ્તુના બે ભાગ હોય છે. બોલો. રિલેટિવ ને રિયલ. ફોટાના દર્શન કરતા રિલેટિવની ટપાલ તો કૃષ્ણ ભગવાનને પહોંચે. અને રિયલમાં આપણા આત્માની જ ભક્તિ થાય છે. અદભુત છે, અદભુત સૂત્ર છે. આખા કૃષ્ણ ભગવાનનું યથાર્થ સ્વરૂપ જ્ઞાની પુરુષને આપણે બધું આપણામાં સુષુપ્ત છે, બીજું કશું જ નથી, સુષુપ્ત છે. ચાલો મંત્ર બોલાવો અને અસીમ જે કારો બોલો. કનુભાઈ છે કે આવ્યો છે? કનુભાઈ ચાલ તૈયાર રહે, પછી પહેલા મંત્ર બોલાવી લે. આપને મળ્યું છે આ પુસ્તક? પછી આપે છે અહીંયા ડાકોરમાં બધાને પહોંચાવો, બધાને આપો. સાહેબ એમને જોવા દો, ચાલો જોવા દો. ના, ખાલી જોવા માટે, જોવા માટે, જોવા માટે. પપ્પાજી શાલ ને લાયા છે આપને? કરો કરો કરો, એ પેલું કરી લો. તમે હાથ અડાડજો, હાથ અડાડજો.